સુભાષ શર્મા 28. દીકરીના મમ્મી પપ્પાને આપી દઈએ જેથી દીકરીના હાથની છાપ તેમના ઘરે પહોંચી જાય. આ ઉપર રુદ્રાક્ષના કાર્યકર્તા કૌશિકભાઈ રાવલનો છે. બરોબર છે? વિશ્વાસ તારના હા. કમલેશભાઈ એક્ઝામ કરી હતી શિબિર કરે ત્યારે વુમન હેલ્થ ચેકઅપ કરતો રંગોત્સવ કરીએ છીએ બોલવાનું આપણે નામ આપે કે ભાઈ કિરણભાઈ જે રુદ્રાક્ષની શરૂઆત છે એ સમજાવશે. હા તો ભાઈ ચો છે તો બોલો કે તો હું એમનું નામ એમાં લખી દઉં. ચાલુ કરતે આવો બસ કરો મેં આતો કાપે જાય हाँ बस सबको बोल दो सबको भी सब आके बैठो दो बजे का हाँ 2 बजे जाओ શું સાચો ઓપનિંગ હા બસ વાતો ચાલુ જ રાખો વધુ નહીં. આવાજ એ તો ગીત મૂકીશું. ના ટ્રસ્ટી કમ ડાયરેક્ટર સર પીકે પટેલ. આ પ્રોગ્રામના આયોજન બદલ આપે જે અમારી સંસ્થાને આ જગ્યા વાપરવા માટે પરમિશન આપી તે માટે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભારી છું. અને 2 દિવસના આ ભૂદેવો કહેવાય અમે ભૂદેવોના ચિંતન શિબિરમાં આપનું યોગદાન સદૈવ ઉપસ્થિત મહેમાનોમાં પીકે સાહેબ અભિષેક સાહેબને કહીશ કે આપ ઓકે સંદીપભાઈ બોલાવો ગુરુ સંદીપભાઈ આવો તો આરતીનું ચાલુ. ઓકે 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 ફાઇન. અમારે અહીંયાના ભણેલા વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં પણ પોતાનું નામ અને કારકિર્દી બનાવી રહ્યા છે. એ આ અમારી સંસ્થાનો ટૂંકો પરિચય હતો. હવે આપણે જે સંસ્થા દ્વારા અહીંયા ભેગા થયા છીએ રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષ નામની સંસ્થા છેલ્લા 2012 થી કાર્યરત છે
અને એના દ્વારા જે કાર્યક્રમો થાય છે એમનો જે એમ છે, કેવી રીતે એની ઉત્પત્તિ થઈ, કયા કયા કાર્યક્રમો રુદ્રાક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે એની માહિતી આપણને કિરણભાઈ આપશે. તે સાથે જે આપણે 2 દિવસનું શિબિર અહીંયા રાખેલો છે, હું તમને એનો પહેલા ટૂંકમાં હેતુ કહી દઉં તો તેવું નથી થતું. તો એઝ અ યુથ, એઝ અ યુવા આપણી પણ કોઈ જવાબદારી છે. એ જવાબદારી આપણે કેવી રીતે નિભાવીએ, આપણા શું વિચારો છે એ આપણે સમાજ સમક્ષ રજૂ કરીએ કે ભાઈ અમે કોઈ ફિલ્ડમાં આવી રીતે અમારી સમાજની અમારી આ કારીગરી થવી જોઈએ, કે આવા સુંદર સુંદર વિચારો જે પણ કામ થતા હોય, કાર્ય થતા હોય તેમાં તમારે કોઈ બદલાવ જોતો હોય, કેમ કે તમારી અંદર એક ક્વોલિટી પડી છે, દરેક માણસના અંદર એક સારી વસ્તુ પડેલી છે. એ ક્યારે બહાર આવે? જો બોલે તો સામેવાળાને ખબર પડે કે એમના આ ગુણ છે, એમના વિચારો છે. તો એવા જ આપના વિચારો સમાજ સમક્ષ રજૂ કરવા માટે આપણે આ પ્રોગ્રામ કરેલો છે. હું તમને સેશન વાઇઝ સેશનની માહિતી આપું. તમને ઘણા લોકોને છે ને બોરિંગ લાગશે કે ભાઈ આ 2 કલાક સુધી વક્તવ્ય ચાલશે, પણ અલગ અલગ શ્રોતાઓ બરાબર. એણે કીધું કે અમેરિકા તમારા માટે શું કરે છે એવું ના વિચારશો, તમે અમેરિકા માટે શું કરી શકો છો એના એ વિચારો. અને એના પછી અમેરિકન ક્રાંતિ આવી ગઈ, અત્યારે વિશ્વગુરુ છે. એમ રુદ્રાક્ષે પણ આ થીમ ઉપર શરૂઆત કરી હતી. રુદ્રાક્ષની એક ઓળખાણ હું તમને એટલા માટે આપું છું કે આની શરૂઆત કેવી રીતે થઈ એ જોવી બહુ જરૂરી છે. અને આ તમારા જીવનની અંદર બહુ મોટિવેશનલ બનવાનું છે. કારણ કે જ્યારે રુદ્રાક્ષની શરૂઆત થઈ ત્યારે 5 છોકરાઓ હતા. કારણ કે વૈચારિક મતભેદ, સમજ્યા, આપણા વૈચારિક મતભેદ હોય એ અલગ વસ્તુ છે, સમજી લો. બધાની આઈડિયોલોજી ડિફરન્ટ છે. અહીંયા દરેક માણસની હોબી અલગ હશે, એના વિચારો અલગ છે, બધું જ અલગ હશે. પરંતુ તમારું કાર્ય કરવાનું હોય ત્યારે તમે જ્યારે સમાજ માટે આપતા હોય ત્યારે તમારે એક થવું જોઈએ. મતભેદ હોઈ શકે, મનભેદ ના હોવા જોઈએ, સમજ્યા. આજે ઇન્ડિયા ઉપર કઈ હુમલો કરાવવાનો બરાબર, એ રીતે આપણે ડિફરન્ટ છીએ. પણ જ્યારે ઇન્ડિયા ઉપર હુમલો આવે ત્યારે આપણે ભારતીય. ત્યારે સૌપ્રથમ અમે લોકોએ શરૂઆત કરી ભાઈંદર સમાજની. ભાઈંદર સમાજના સાહેબ અમારી મીટિંગ હતી. એની અંદર કેવું રીતનું હતું કે પ્રમુખ માટે બધા લડતા હતા, સમજ્યા. તો અમારે થોટ એવું હતું કે સમાજ સેવા માટે પ્રમુખ બનવાની જરૂર નથી. પાસે ડાન્સમાં રિહર્સલ કરાવ્યા હતા એ વખત. અત્યારે તમે ખાલી ઇમેજિનેશન કરો, ફોટા જોશો તો પણ તમને ખબર પડશે કે કેવું પાર્ટિસિપેશન હતું. આપણે એ ટાઈમે જોડાયા નાણે કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે આપણી કેવી પરિસ્થિતિ. પણ જે લોકો એમાં જોડાયા છે એ લોકો ખરેખર પોતાના હૃદય પર હાથ મૂકી અને એક વખત વિચાર કરશે તો ખબર પડશે કે એ સંસ્કાર શિબિરમાંથી આપણને કેટલો બધો ફાયદો થયો. જો કોઈ માટે આપણે વધારે ઇન્વોલ્વ કર્યા છે ને એ લોકો એનું મહત્વ સમજે છે માટે સામેથી જોડાયા છે, એવું નથી. એટલે અને બાળકોને જે આપણે જ્યારે છોડ નાનો હોય ત્યારે આપણે એને જે ખાતર આપીએ, આપણે જે પાણી પાઈએ, આપણે જે એમને જેવી છોડને જેવી રીતે વાળવા હોય તે વાળી શકીએ. તો એ હિસાબ. અને અમને પણ ખૂબ એક આનંદ થયો કે સમાજ માટે અમે લોકો જે ઈચ્છે છે બાળકોનો જે એમને જે અંદરની જે એમની રહેલી શક્તિ એમને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. બધાને નાટકોમાં જોડાયા, બધાને ડાન્સમાં જોડાયા, બધાને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવી. ઘણા લોકોએ ઘણા ડાન્સ કર્યા, પછી કરાટેમાં બી ઘણા લોકોએ પાર્ટિસિપેશન કર્યું હતું. અમુક ખોટા હશે, અમુક નહીં પણ. પણ જે વ્યક્તિ એમાં જોડાયા તો એમને અમુક બાળકોને તો હું માઇક વગર પણ બહુ જોરથી બોલી શકું છું એટલે આની જરૂર નહીં પડે. હવે વાત કરીએ તો વુમન સ્ત્રી, આપણા સમાજની ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે એ બહુ બધી પીડાઓને દબાઈને જ રાખે છે. ખ્યાલ નથી કે માથું દુખતું હશે તો ઘરમાં કીધા વગર જ મેડિસિન લઈ લેવાની અને આરામ કરી લેવાનો. ઘરમાં કોઈને ખબર નહીં પડે કે એને હેડેક થઈ રહ્યું છે. એવા કેટલાય રોગ હોય છે કે આપણી સમાજની સ્ત્રીઓ દબાવી રાખે છે, ખબર નથી પડતી. અને પાછળથી જ્યારે મોટા રૂપ લે ને ત્યારે આગળ આવતા હોય છે. ત્યારે રુદ્રાક્ષે શું કર્યું, એમના માટે એક હેલ્થ ચેકઅપનું આયોજન કર્યું. ત્યારે ખારમાં આપણે એક મેડમ છે નૈનાબેન લાલજીભાઈ રાવલ, એમના થ્રુ ડૉક્ટરોની ટીમ આવી હતી અને ટીમે આપણાને સમય પણ પૂરો પાડ્યો અને ખાસી બધી લેડીઝોનું ચેકઅપ પણ કર્યું, જેથી ખબર પડી કે એ લોકોના અંદર પણ પ્રોબ્લેમ્સ છે પણ ક્યારેય આગળ આવ્યા નતા, પણ કામ કરે છે. એ સિવાય પણ રુદ્રાક્ષ ઘણું બધું કરે છે જે મારા પરથી તમને જણાવવામાં આવશે. થેન્ક યુ. હવે પહેલું તો મારે એ જ કહેવું છે કે અહીંયાની જે સંખ્યા છે ને બાળકોની, જે યુવા છે આપણા, એને જોઈને મને ખૂબ દુઃખ થાય છે. કેમ કે અમારા લિસ્ટમાં 275 લોકોની લિંક પર હતી અને તમે આટલા જ આવ્યા, એટલે અમને તો ખૂબ દુઃખ થયું. પણ મારે એક વસ્તુ એ કહેવી છે કે તમે અહીંયા જે હાજર છો ને, તમે પોતાના માટે ક્લેપ કરો કે તમે સમય કાઢી, એ તો બહુ સરસ વસ્તુ છે. હવે વધારે સમય ના લેતા અમારા જે પોઈન્ટ્સ આપેલા છે એના પર જઈએ. હવે અમે સંસ્કાર શિબિરના પ્રોગ્રામ કરીએ તો તમે તો અમને જોયા જ હશે. એમાં છે ને અમે 7-7, 8-8 દિવસ ગાયબ થઈ જઈએ છીએ ઘરેથી. તો અમારા ઘરવાળા ટેન્શનમાં આવી જાય કે આ 7 દિવસ જાય ક્યાં છે.
ભાઈ ઘરવાળા નારાજ થઈ જાય છે, એના માટે કંઈક કરો હવે, ને તો બીજી વાર આવવા નહીં મળે એમ. તો આ જે રંગારંગ કાર્યક્રમ થાય છે ને, એમાં અમે એવું નક્કી કર્યું કે અમારા જે રૂડોરાઈમાં થયા હતા, જ્યાં હોળી નિમિત્તે રાખ્યું તે વન ડે પિકનિક હતી, એમાં અમારા દરેકના ઘરેથી બે ચાર મેમ્બર્સ આવ્યા હતા, અને બીજા અમે ઘણા બધાને ઇન્વિટેશન્સ આપ્યા હતા, એમાંથી બી લોકો જોડાયા હતા. ફર્સ્ટ ટાઈમ ગોરાઈમાંથી હતું અને સેકન્ડ ટાઈમ કર્ણાટક લઈ ગયા હતા, મુરુડેશ્વર, તો ત્યાં લઈ ગયા હતા. તો ઘણા ખુશ થઈ ગયા હતા ઘરવાળા, અને એના પછી આવવાની પરમિશન્સ મળવા લાગી. તો રુદ્રાક્ષને હજી બી એ જ કહેવું છે કે આવા કાર્યક્રમ કરતા રહો તો અમને ઘરેથી આવવાની ફરવાની મળે. થેન્ક યુ. પછી આગળનો કાર્ય કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય, ક્યારે કોઈ પણ ઇવેન્ટમાં હોય, ક્યારે કંઈ પણ કાર્ય તમારી બાજુમાં થતું હોય, તો આપણે નહીં નેગ્લિજેટ કરીએ છીએ કે હવે જેમ કે બેઠા હોય કે ભાઈ આ પ્રોગ્રામથી કે આ કાર્યક્રમથી આપણે શું લેવા દે. મારા મધર આવ્યા કે ભાઈ મારે હરિદ્વાર જવાનું છે. મેં કહ્યું મમ્મી એટલે હરિદ્વાર કઈ રીતે જશો? તો કે નહીં, અહીંયા મહેસાણાનું એક ગ્રુપ છે જે 250 લોકોને હરિદ્વાર લઈ જાય છે. તો મેં કીધું કેટલા રૂપિયામાં? તો કે 4000 રૂપિયામાં. મોટિવ છે કે આપણે શિક્ષણ માટે બહુ ફોકસ આપ્યું છે. એ આજ પ્રથા રુદ્રાક્ષે બદલવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે ગૌરી પૂજા, જયા પાર્વતીના વ્રતો કરીએ છીએ, તો આ જ વસ્તુ આપણે ઉપવાસ કરવા જરૂરી છે, સંસ્કૃતિને માન આપવું જરૂરી છે, પણ એની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે આપણે આ સમાજને બહાર લાવી રહ્યા છીએ. આજે એક ગર્લ એજ્યુકેશન બહુ જરૂરી થઈ ગયું છે. આજે આપણા સમાજમાં બહુ બધી છોકરીઓ છે જે લોકો એવું વિચારે છે કે 10 થઈ ગયું બસ હવે આપણે શું છે, પણ એવું નથી. આજના જમાનામાં આજની સાથે ચાલવું છે તો એજ્યુકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સંસ્કૃતિ. તો રુદ્રાક્ષે આ મોટિવ લીધો હતો કે આપણે 2018-19માં મેરી કોમ, કલ્પના ચાવલાના બુક્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા, અને આ એક સારો ફાળો આપ્યો હતો. એમ જ મારું કહેવાનું એ છે કે આપણે એક ગર્લ એજ્યુકેશનને વધારે પ્રમોટ કરીને આપણે પોતાના ટેલેન્ટને બહાર લાવવું જોઈએ. થેન્ક યુ. તમે તમારી ફિલ્ડ ડિસાઈડ કરી કે હું આ ફિલ્ડની અંદર માસ્ટર છું અને આમાં જ આગળ વધીશ, તો આ માટે શિક્ષા એ સર્વશ્રેષ્ઠ દાન પણ કહેવાય છે. એ માટે રુદ્રાક્ષ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે અને અમે એમાં સફળ પણ રહ્યા છીએ. મુંબઈ ખાતે જ્યારે પણ શિક્ષાની વાત થાય તો બુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને કરતા રહેશું અમે. ઓકે, તો એ બુક વિતરણ માટે પણ તમે જોઈ શકો છો કે ઘણા અમારા વિદ્યાર્થીઓ અને અમે પણ એમની સાથે જોડાયા છીએ. ઓકે, થેન્ક યુ સર. લગ્નની વિદાય સમયે હાથની છાપ લેવામાં આવે છે. એનું શું કારણ છે? કોઈને ખબર છે? તેમાં દીકરીના હાથની છાપ એમ સમજાવવા માંગે છે કે હવેથી આ ઘરમાં હું મારો ભાગ જતો કરું છું અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. પણ આપણા સમાજમાં સમૂહ લગ્ન યોજાય છે, તો ઘણા મા બાપ તેની દીકરીના સમૂહ લગ્ન, એટલે આપણા રુદ્રાક્ષે એક એવો ઉપાય કર્યો છે કે સમૂહ લગ્ન પછી એ દીકરીના હાથની છાપને સોંપવામાં આવે છે, જેથી દીકરીના હાથની છાપ તેના ઘરે પહોંચી જાય. આ ઉપાય રુદ્રાક્ષ એ પણ સમાજ સેવા છે. તમે કોઈ તરસ્યાને પાણી પાઓ છો, એ પણ સમાજ સેવા છે. સમાજ સેવા ત્યારે જ સાર્થક બને જ્યારે આજનો યુવાન એની સાથે જોડાય. યુવાનને જોડવું હોય તો શું કરવું પડે? અહીંયા ઘણી બધી છોકરીઓ પણ બેઠી છે. છોકરીઓને શું ગમે? ટીવી સિરિયલ, બરાબર ને? જો કે એ તો આયોજન નહીં કરી શકીએ, પણ છોકરાઓને જે સૌથી વધારે ગમે છે ક્રિકેટ, તો ક્રિકેટનું આયોજન પણ આપણા 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આપણે આ યોજનાની શરૂઆત કરી ત્યારે આમ લોકો પોતાના કામને જય શ્રી કૃષ્ણ બધાને. રાવલ આ તપ થતી છે એકચ્યુઅલી, કારણ કે મારું ધ્યાન ત્યાં છે. ખબર જ છે બધાને કેમ છે, કારણ કે એમની સર્જરી થઈ છે હમણાં. એકચ્યુઅલી હું નહોતી આવવાની, પણ એમણે એક જ શબ્દ કીધો કે દીકરી જે હમણાં અહીંયા આવવાની છે એનો તો વિશ્વાસ છે અને જા એના માટે કારણ કે એકચ્યુઅલી મારે આવવાની ઈચ્છા જ નહોતી, પણ એમ કીધું કે તું વિશ્વાસ છે, તું જા એના માટે. અને જેટલાય વાલીઓએ મને વાત કરી કે જયાબેન તમે આવવાના છો તો નામ લખાવીશું. અને હમણાં જે દીકરીઓને મોકલી છે માતા પિતાએ, એમને હું અહીંયાથી પગે લાગું છું કે મારા પર વિશ્વાસ રાખ્યો અને મોકલ્યા છે એમને. હવે દીકરી વાલનો દરિયો એ અમે એક્ટિવિટી કરીએ છીએ. અમે 2018માં ભાયંદરમાં
સંમેલન રાખ્યું હતું રુદ્રાક્ષનું. શિબિરના પછી અમે સંમેલન રાખીએ છીએ અને ત્યાં પ્રોગ્રામ કરીએ છીએ. ત્યાં 2018માં એક નવું ટોપિક લઈને આવ્યા કે દીકરીઓને પ્રમોટ કરીએ. એના માટે આગળ પણ પ્રમોટ થતા રહીએ, અમે એક્ટિવિટી કરતા રહીએ એવી આશા રાખીએ છીએ. અને હમણાં મારા આગળ ભાઈએ કીધું કે મારી એવી ઈચ્છા છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે બોયઝ લોકોની. એ વખતે જ્યારે બેડ નહોતા મળતા, કોઈને ઓક્સિજનની જરૂર હતી, ઓક્સિજન નહોતો મળતો, એટલી બધી મહામારી હતી ને એ વખતે એટલી હાલત ખરાબ હતી કે રોજના લગભગ 400 ફોન પર તો હું ફોન પર જવાબ આપતો હતો. લોકોના ફોન આવતા હતા, કોઈને બેડ ના મળતું હોય, કોઈને કોઈ દવા ના મળતી હોય, તો એ બધું એટલું બધું એરેન્જ કરવામાં કે એ લોકોને હેલ્પ થવામાં જેટલી મારાથી હેલ્પ થઈ શકતી હતી એ બધી જ મેં કરી હતી. આપણા મારી પોતાની હોસ્પિટલ છે અમદાવાદ, ત્યાં બી લગભગ નહીં હોય તો 10 આપણા સમાજના લોકો એડમિટ થયા હતા, એ લોકોને ટ્રીટ કર્યા અને બને એટલી હેલ્પ કરી હતી. રણાસન જે બે મહાનુભાવો આપણા બીજા સ્મિતાબેન જોશી એ વ્યવસાય તરીકે લેક્ચરર છે. અમે એમનું વતન મૂળ બનાસકાંઠા જિલ્લો છે. બીજા હું કશ્યપભાઈ જાની છે આપણા બાજુ, જે કશ્યપભાઈને પણ આજે બિલકુલ એમનો જો ટાઈમ કાલ ગુજરાતના પીએમ અને ગૃહમંત્રી અમદાવાદ આવવાના છે. એ કશ્યપભાઈ અમદાવાદ શહેર યુવા મોરચાના મહામંત્રી છે. એ લાવો છે, બેનનું સ્વભાવ તો બહુ લાવો છે, બેનનું સ્વભાવ તો લાવો મળવા જેવો છે. અને આ સંસ્થા તમે સામાજિક પ્રોગ્રામ જોયા છે, સમૂહ લગ્ન જોયા છે, આરપીએલની ટુર્નામેન્ટ જોઈએ છે, પણ આવો સંવાદવાળો પ્રોગ્રામ એ ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા આવા પ્રોગ્રામ થતા હશે, મેં જોયેલા છે. મારા આ તકમાંથી જેટલું નીચું નીકળે એટલું બે મહાનુભાવોને તમે પ્રશ્નોત્તરી પણ કરીએ છીએ. તમારો કોઈ મગજનો પ્રશ્ન ચાલતો હોય તો કોમ્યુનિટી પ્રશ્ન જવાબ પણ તમને આપશે. અસ્તુ, જય ભારત, જય હિન્દ. થેન્ક યુ ભરતભાઈ. હવે આપણા શાસ્ત્રો ધર્મ પ્રમાણે જીગરભાઈ હવે આ તુલસી અને સાલનો કોન્સેપ્ટ બેને અમને આપેલો. અમે જ્યારે એમના ઘરે વક્તવ્યમાં કહેતા તેમણે એના ઉપક્રમે આજે ખૂબ સુંદર એક નવા વિચાર સાથે આજે આયોજન થયું છે. એમાં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી જૈન સાહેબ, ટ્રસ્ટી શ્રી પટેલ સાહેબ, આપણા સંદીપભાઈ, ભરતભાઈ અને તમામે તમામ સાથીઓ, બધાના નામ લઈશ તો આ તો ટીમ બહુ મોટી છે, પણ જ્યારે મને આ સુંદર આયોજનની વાત કરવામાં આવી ત્યારે જેમ કહેવામાં આવ્યું એમ કે આજે ખૂબ બિઝી શેડ્યુલ છે મારો અને કશ્યપભાઈનો, પણ સમાજ પહેલા આ હંમેશા યાદ રાખવાનું. અને આવા સરસ તમામે તમામ આપણા આવા ઉત્સાહી જાગૃત હૃદયોનો હું આભાર માનું છું. અહીંયા લાંબુ કોઈ ભાષણ કરવું નથી, કારણ કે અમારું એવું માનવું છે કે સમાજમાં હોય કે હું પોતે પ્રોફેસર છું, ક્લાસમાં હોય, મારો હંમેશા ઉદ્દેશ એવો રહે છે કે આપણી સામે જે બેઠા હોય એમને બોલતા કરવા. આપણે તો બોલીએ જ છે, તમે કહો તો હું રાત સુધી બોલી દઈશ અલગ અલગ વિષયો પર, સંસ્કૃતિ, સમાજીકરણ, સમાજ, જ્ઞાતિ, રિવાજ, કુરિવાજો, સમસ્યાઓ, જે ટોપિક આપશો એ બધા ઉપર બોલીશ. પણ હું જે કંઈ બોલું અહીંયા, જે પણ 20 મિનિટથી વધારે મારે બોલવું નથી. જે કંઈ બોલું એમાંથી તમને જે લાગે એમાંથી સવાલ એક હોય તો એ રસનો વિષય બને અને એનાથી તમારા જીવનમાં જીવંતતા આવે. એટલે રાજકારણ મારો શોખ છે, જે દિવસે મારો શોખ પૂરો થઈ જશે એ દિવસે રાજકારણને ટાટા. આવું જ
જીવનના દરેક ક્ષેત્ર માટે છે. ભણવાનું ક્ષેત્ર હોય તો ભણવાનો રસ છે ત્યાં સુધી તમે એની અંદર ખૂબ મહેનત કરશો. હવે અહીંયા મારે એ સવાલ કરવો છે કે રસ જળવાય કેવી રીતે રહે? તમે કોઈ પણ ક્ષેત્રની અંદર, પછી એ ભણવાનું હોય, ચિત્ર દોરવાનું હોય, ગૃહિણીઓ હશે, તમે બધી બહેનો ઘરમાં રસોઈ કરતા હશો, ભાઈઓ કમાવાની પ્રવૃત્તિ કરતા હશે, અથવા તો કોઈ સામાજિક સેવાની પ્રવૃત્તિ કરતા હશે, તો શોખ અને રસ જળવાઈ રહે એના માટે શું કરવું? તો એના માટે એને ઊંડાણથી સમજવું. માનો કે તમે ભણવા આવ્યા છો, તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છો, બરાબર? તો બહુ સારું. કારણ કે અત્યારે ટ્રેન્ડ એવો ચાલે છે કે માતા પિતા બેસો ને અમે જઈને આવીએ છીએ, અથવા તો માતા પિતા બાળકોને લઈ જાય ત્યારે બાળકો એમ કે ના મમ્મી તમે જઈ આવો, મારે લેસન છે, મારે ટીવી દેખવું છે, મારે ભાઈબંધોને બોલાવવાના છે. આનું કારણ શું છે? એક પ્રખ્યાત મુસ્લિમ લેખિકાએ બહુ સરસ વડીલો મતલબ યુવાનો જે બેઠા છે આ સંસ્થા સાથે સંકળાયેલા, મોટે ભાગે બ્રાહ્મણ સમાજમાં બાળક જ્યારથી 5-7 વર્ષનું થાય એટલે માતા પિતા એને મૂકીને જતા હોય છે. અમદાવાદ જેવા શહેરમાં તો ખાસ કે સામાજિક પ્રસંગે, ધાર્મિક પ્રસંગે માતા પિતા એકલા જાય. આ જ શ્લોક વાંચો. શ્લોક સંસ્કૃતમાં ન વાંચવા હોય તો એનું ગુજરાતી અનુવાદ વાંચો અને એની પર વિચાર કરવાનો કે આમાં શું કહેવા માંગે છે. તમારા વ્યક્તિત્વનો વિકાસ, સમાજની સમસ્યાઓ, આપણી વ્યક્તિગત સમસ્યાઓ, કોઈની સાથે અનુકૂલનના પ્રશ્નો, આ બધું જ ગીતામાં આપેલું છે. અને એ આજથી જ નક્કી કરો. બધાના ઘરમાં ગીતા છે કે નહીં? છે, લગભગ હોય છે. અને આજે મેં વાંચ્યું ક્યાંક કે આ જે અત્યારે બધું જ્ઞાનવ્યાપી મસ્જિદના જે અત્યારે હિન્દુત્વ તરફનો ટ્રેન્ડ છે એના કારણે વાત કરી. હું પણ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, સૌભાગ્યની વાત છે. એના વિશે હું થોડું કહું તો સનાતન ધર્મની પણ વાત કરું. આપણે બધા બ્રાહ્મણ તો છીએ અને સાથે સાથે હિન્દુ પણ છીએ. આપણો એક સનાતન ધર્મ એવો છે કે અંગ્રેજો આવ્યા, મોગલો આવ્યા, ઘણા બધા આયા, એ લોકો પતી ગયા, અંદર ઝઘડવા લાગ્યા. ઈરાન ઈરાક ખબર છે, દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયાનું ખબર છે, સિયાસુરની ઝઘડે છે, અલગ અલગ મુદ્દાઓ ચાલે. તમે રશિયા અને યુક્રેનનું જોવો છો કે ત્યારે યુરોપ પણ બે જગ્યાએ બેસી ગયું છે. ઘણા બધા વિષયો છે, પણ આપણો એક સનાતન ધર્મ છે એ ટકી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આપણા વચ્ચે પણ જ્ઞાતિને લઈને કે ભાઈ હું આ જ્ઞાતિમાં થોડાક અંતરો છે, પણ ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણ સમાજે પોતાનું એવું યોગદાન આપ્યું ને એવા સંસ્કારોનું સિંચન કરતા આવ્યા છે વર્ષો સુધી. તે આજ સુધી આટલા લોકોએ આપણા ઉપર રાજ કર્યું, તેમ છતાં પણ આપણો ભારત દેશ અત્યારે વિશ્વમાં 1 થી 3 દેશોમાં આપણું નામ ગણી શકાય એ દેશ બન્યો છે. ક્યાંક ને ક્યાંક એમાં હિન્દુ ધર્મ, બ્રાહ્મણ સમાજ અને સનાતન ધર્મનું કામ. જ્યાં આપણે આપણા સંસ્કાર ભૂલીએ છીએ, આપણી સમજણ ભૂલીએ છીએ ને ત્યાં બ્રાહ્મણ હતા તો પહેલા આપણે સવારે ઉઠીને પૂજા પાઠ કર્મ કરતા હતા, શિક્ષણ મેળવતા હતા, શિક્ષણ આપતા, એ આપણે જોતા હતા અને શીખતા હતા, નહીં આપણે આપતા હતા, એટલે આપણું પણ માન સન્માન હતું. ક્યાંક આપણે જ આપણી જવાબદારી કે આપણે જેના માટે જન્મ લીધો છે ક્યાંક આપણે ભૂલીએ છીએ કે લોકો આપણા માટેનું માન ભૂલે છે. પહેલા હું સાંભળતો હતો કે બ્રાહ્મણ તરીકે ક્યાંક જઈને ઉભા રહીએ તો કેવું સન્માન મળે, લોકો પગે લાગે. ક્યાંક હવે એવું આપણને સન્માન નથી મળતું. એમાં એમનો કોઈ વાંક નથી, ક્યાંક ને ક્યાંક આપણો જ વાંક છે. જ્યાં સંસ્કાર જાય છે ત્યાં સોમાન જાય છે. આપણે આપણા સંસ્કાર ના ભૂલવો જોઈએ. હું તમને ટેકનોલોજીની વાત કરવા વાળો, હું તો એન્જિનિયર છું પોતે. આજે બેનની વાત થઈ તો મને થોડું વિચારવું લાગ્યું. ટૂંકમાં હું સહેજ વાત કરું કે આપણે આપણું સમાજ, સંસ્કૃતિ અને સંસ્કાર ખાસ આપણે પાડવા જોઈએ. આપણા માતા પિતાને વિશેનો કાર્ય કરતા છું. બ્રહ્મ સમાજનો ગુજરાત વિભાગ અધ્યક્ષ છું. પોતે હું એન્જિનિયર છું, હું પોતે લોયર પણ છું, પોલિટિકલ સાયન્સમાં જર્નલિસ્ટ પણ છું. ઘણા વિષયોમાં પણ જે વિષયનું મન થાય કે આ જાણવું છે એટલે એના ઉપર આગળ ભણી લેવું. એટલીસ્ટ ગ્રેજ્યુએશન, હું 3 ગ્રેજ્યુએશન કરી કે જે વસ્તુ કરીએ ને એને સર્વશ્રેષ્ઠ કરવી જોઈએ. તમને મનમાં જે વિચાર આવે. આમાં હું થોડીક ચર્ચા કરીશ. તો આમાં આપણે બધા શું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે અહીંયા, કેવું ક્રાઉડ કોણ છે? એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ કેટલા છે એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા? એમબીબીએસ કરવું છે ને પછી એમએસ સર્જન થવું છે.
એટલે કેમ સર્જન કેમ થવું છે ખાલી જે સાહેબ બધાને સમજાવતો મને ધ્યાનમાં ઉદ્દેશમાં રાખી નહીં પણ નોર્મલી આપ વાત કરો શું રીઝન છે એની પાછળનું શું કારણ છે? મારે પૈસા કમાવા હોય એવું નથી, મારે માસ્ટર્સ હજી એટલું કરવું છે કે મારું પહેલાથી સપનું છે કે મેં ડૉક્ટર બનીને અને માસ્ટર સર્જન બનું, અને પછી મારે એના અંદર મારી કિડનીના બારેમાં વધારે ઇન્ટરેસ્ટ છે, મારે હું એનું સર્જરી કરવાનું. ધન્યવાદ મેમ, તમને શુભકામનાઓ આપું. મને ફોન કે બતાવો ને મેં ફોન બતાવ્યો કે તમારો આ ફોન છે મેં સાંભળ્યું, મેં કીધું હા બતાવો. હજુ વાત કરું છું એક છોકરો પેમેન્ટ કે તમારું બીજું કામ, એટલે અમે અમારા નાના વિસ્તારમાં રહેતા હતા તો અમે એમના ત્યાં ગયા. સવારમાં 7:30 8 વાગે અમિતભાઈ ત્યાં ઘરની બહાર બેઠા. અમિતભાઈ 8 8:30 બહાર આવ્યા એટલે મમ્મી પામ બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી આદિ અંતથી રહિત હે માં ભગવતી ગાયત્રી, હું આપને નમન કરું છું, આપને પ્રણામ કરું છું. અહીં ઉપસ્થિત સર્વે અને મારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની કૃપા કરજો. રુદ્રાક્ષ જે સંસ્થા છે એને જે આયોજન કર્યું છે એને હું ખૂબ અભિનંદન આપું છું કે આવું વારંવાર કાર્યક્રમનું કરતા રહે. એમની વાતથી હું ચાલુ કરીશ અને બ્રાહ્મણનું મહત્વ અને આપણા બધાની જે જગત માતા છે માતા ગાયત્રી, એમનું વર્ણન કેવું છે, એ કેવા દેખાય છે, કોઈ દિવસ આપણે વિચાર્યું છે? તો એક વખતની વાત છે કે હું અને મારા દાદાનું નામ છે ગંગારામ દાદા, તો અને મારું ગામનું નામ છે શાહપુર વડ. એટલે હું કોલેજમાં ભણતો હતો, નિરમામાં ભણતો હતો, એટલે વારે ઘડીએ ગામ આવવાનું થાય. સાહેબ જેમ વડનગરમાં ભણ્યા હતા તો મારું ગામ આપ્યું. એ પુરાણ વાંચ્યા પછી એમણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જે આપણને પ્રસ્તુત થવું જોઈએ, અંદરથી આપણું આધ્યાત્મ જાગવું જોઈએ, એના માટેની એમને મને એક આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટેનો એક માર્ગ પ્રશસ્ત કરી દીધો. તે રીતે આપણે બધા પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ગાય હતી અને એમની આખી સેનાને જમાડવા માટેનું એમને નિમંત્રણ આપી દીધું. એટલે વિશ્વરથ જે હતા એ કે હું રાજા છું, મારી પાસે હજારો સૈનિકોની સેના છે, તમે મારી સેના નહીં જમાડી શકો, તમારામાં શું સામર્થ્ય છે? એટલે કે કઈ વાંધો નહીં, તમે તમારી સેના તૈયાર કરો, હું ભોજન તૈયાર કરું છું. કામધેનુ ગાય પાસે ગયા અને પ્રણામ કર્યા કે હે માતા, આજે અહીંયા જેટલા બી સૈનિકો આયા છે બધાને આપણે જમાડવાનું છે. અને કામધેનુનો મતલબ જ છે કે તમે જે ઈચ્છા કરો એ પ્રસ્તુત થઈ જાય. અને પછી ત્યાં આખા ભાતના પહાડ ઊભા થઈ ગયા, દાળની નદીઓ વહેવા લાગી અને લાડુ જમવાનું જેટલું અખૂટ જમવાનું ત્યાં પ્રસ્તુત થઈ ગયું. આ જે ગાયની આજે લીલા જોઈ તો વિશ્વરથને એવું થઈ ગયું કે આ ગાય તો એક રાજા પાસે હોવી જોઈએ, કેમ કે વિશ્વરથ એક પોતે રાજા હતો, કે રાજા પાસે આ ગાય હોવી જોઈએ. એટલે એને ગાય છીનવાનો પ્રયત્ન કર્યો. પહેલા પ્રાર્થના કરી કે મને આપી દો. એટલે વશિષ્ઠ ઋષિ કહે કે ભાઈ આ મારી યોગની શક્તિ છે, આ બધું કોઈ વેચવા માટેનું નથી. એટલે રાજાનો તો પાછું એવું હોય ને. ગુરુદેવ કહે છે, એક એક શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો. આદિ શક્તિ જગત જનની કૃપા અપરંપાર સર્વત્ર વ્યાપત શ્રી સંપન્ના નમસ્કાર નમસ્કાર. સંધ્યા સાવિત્રી સરસ્વતી બ્રાહ્મી રૌદ્રી વૈષ્ણવી છો. રક્ત શ્વેત અને કૃષ્ણ રૂપ તમારા સર્વત્ર વ્યાપત શ્રી સંપન્ના. પ્રાતઃ કાળે બાલ્યાવસ્થા હંસ પર બિરાજો છો. મધ્યાહને યુવાવસ્થા ગરુડ પર બિરાજો છો. આપણે વધારવી જોઈએ, જેમ બેને કીધું, કશ્યપભાઈએ કીધું, આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએ. અને ફરી અમે એક જે મેં કશ્યપભાઈને વાત કરી હતી, મેડ બાય ભારત કરીને અમે એક સાઇડ બને છે, એનું સ્લોગન જ અમે લખ્યું બનાવ્યું. એટલે મેં મારા જે બીજા આઈટી ના મિત્રો હતા એને ગાઈડન્સ આપ્યું. એ લોકો પણ ક્યાં જોબ કરતા હતા
અમે રાત્રે ભેગા થઈએ. મારો વર્કિંગ ટાઈમ હતો 1 થી 9 હોય અથવા બંનેનું મિક્સર હોય, એવું અલગ અલગ મેં તમને ઓપ્શન કીધા. એમાંથી કઈ પણ એક વસ્તુ કરી છે પણ જંપલાવવું પડશે. ઘણી વાર તો એક્ઝિક્યુશન સુધી આપણે નથી પહોંચતા. વિચારો બધા આયા કરે પણ આનું ઇમ્પ્લિમેન્ટ કોણ કરે? શરૂઆત નથી કરી. કંપની રહી મારા સાહેબ મારો ચીકુ સારો વેગનર લઈને આવે છે 1.5 લાખ પગારનું કરે શું? મને એવું થતું હતું. એટલે કારણ કે મને કે 1.5 લાખ પગાર જીવનમાં કરવું કશું ના પડે એમ. એવું મને ત્યારે એવું વિચાર કે 1.5 લાખ એટલે કેટલું બધું કહેવાય. મારું નામ મયુર. હું રુદ્રાક્ષ સંસ્થા તરફથી સવાલ પૂછવા માંગુ છું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યુવા વર્ગ છે એ સમાજથી થોડો દૂર થતો જાય છે અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ થતો જાય છે. તો એઝ અ રુદ્રાક્ષ અમારે શું કરવું જોઈએ કે યુવા સમાજ તરફ આકર્ષાય અને એક સંગઠિત થાય? થેન્ક યુ. સંકળાયેલા રહે, જોડાયેલા રહે, એના માટે શું કરવું? મેં શરૂઆતમાં જ વાત કરી. હવે આ જે અહીંયા જે બેઠેલા છે 14-15 વર્ષના છે એ હજુ પણ કાચા અને કુમળા જ કહેવાય. તમે કહેવત સાંભળી હશે કે પાકા ગળે કાંઠા ન લગાવાય, કાંઠલા. તો અહીંયા બેઠેલા હજુ પણ કાચા જ કહેવાય. એમના જે માતા પિતા છે, આપણે ક્યારેક માતા પિતા સાથેનું પણ કાઉન્સેલિંગ રાખીએ, બાળકો અને માતા પિતા એમને પોતાની પ્રવૃત્તિઓમાં સાંકળે. મને આજે એક કહેવાનું મન થાય છે, મેં ભાઈને પણ કહ્યું, આપણે બધા ભૂદેવો છીએ અને ભાઈએ ગાયત્રી માતા વિશે બહુ સરસ કહ્યું કે આપણે બ્રાહ્મણો છીએ અને ગાયત્રી માતાના સંતાનો. કાલથી એક સંકલ્પ કરો, રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. થશે? જે ખરેખર કરવાના એ હાથ ઊંચું કરો. કશ્યપભાઈને તો ગાયત્રી માતાનું સંતાન છે સૂર્ય, બરાબર? હવે આ કરવાથી શું થાય તમે પોતે અનુભવ કરશો. આંખ બંધ કરીને માત્ર સૂર્યાય નમઃ, આપણે કોઈ બહુ મોટા શ્લોકો બોલવાના નથી. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. તમે તારક મહેતાના હશે એ અમારો ટાર્ગેટ છે. હવે હજી એક મિત્ર છે જેને આપણો સવાલ છે બેન, હું એમને આપું છું. નમસ્તે મેડમ. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે જોબ કરું છું અને મારો સવાલ તમને છે. રિક્વેસ્ટ રિક્વેસ્ટ આપણા સમાજમાં કે આપણા ગુજરાતમાં ભારતની અંદર હર કોઈ લડકીને છેડતી થાય છે, તો આપણે કોઈ સમાજમાં એવું કેમ નથી વિચારતા માતા દુર્ગાની પૂજા કરીએ, આપણે નવરાત્રીના ઉપવાસ કરીએ. આ સ્ત્રી છે, નબળી છે, કોઈ એમને એવું કોઈ પ્રેરણા નથી આપતું કે તમે ખુદ શક્તિનો અવતાર છો, તો આપણે કેમ એમને શૌર્ય કલાઓ નથી શીખવાડતા? બહુ સરસ. આ વસ્તુ મેં મારી ક્લાસમાં પણ કરી હતી. અહીં એકલી પડી છું ને, એક દિવસ તારી હાલત ખરાબ હશે. કારણ કે આપણે સ્વાભાવિક છે કે હું જેને લડવા જાઉં, ઝઘડું. મેં કીધું જો મમ્મી, આનું એક જ એક્ઝામ્પલ છે કે દીકરીઓને મજબૂત બનાવો. કોઈ મેં હમણાં એ કહ્યું, તમારે ફાઇટ કરતા શીખવું જ પડશે. તમારી કોઈ છેડતી કરે છે કે તમારી બેનપણી, તમારે એનો પ્રતિકાર કરવો પડશે, પહેલું. બીજું, મારો એ વખતે મારી મમ્મીને જવાબ એ હતો કે મમ્મી, આપણા ઇન્ડિયાના રસ્તા એવા હોય છે ને કે ત્યાં ઢેખાડા અને પથરા તો હોય છે. જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. રુદ્રાક્ષ યુવા સંવાદની અંદર આપણે બધા ભેગા થયા છીએ, તો ખાસ આપ બધાને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ. આપણે સવારથી અહીંયા બધા કાર્યક્રમનો લાભ લઈ આપણી સંસ્કૃતિને આપણે કેવી રીતે આગળ લાવી શકીએ એ આપણે પ્રાપ્ત કરીએ છીએ અને હજુ આવતીકાલે પણ પ્રાપ્ત કરવાના છે. પણ એ બધાની અંદર જો સૌથી અગત્યની કોઈ વસ્તુ હોય સફળતા મેળવવા માટેની, સફળતાના રસ્તે આગળ વધવા માટેની, એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે પહેલા એવું કહેવાતું, લોકો પથ્થરથી લડતા, એટલે પથ્થર યુગ કહેવાતો, પાષાણ યુગ. પછી સુવર્ણ યુગ, બધા અલગ અલગ યુગ એ બધા આવતા ગયા. અત્યારના યુગને અથવા તો અત્યારે જે આપણે જીવન જીવીએ છીએ એને ઘણી બધી રીતે વર્ણવી શકાય, પણ એક રીત એ પણ છે કે અત્યારે છે ને આપણે એનર્જીના યુગમાં જીવન જીવીએ છીએ. વોટર એનર્જી, એના આધારે ઘણા બધા કાર્યો એ દુનિયાની અંદર થતા હોય છે. પવન ઉર્જા, વિન્ડ એનર્જી, એનાથી પણ પવન ચક્કીઓ બધી ફેરવી અને 3500 કિલોવોટ પર અવર
એ એનર્જી જનરેટ થતી હોય છે. તમે આ બાજુ કચ્છ બાજુ જાઓ ને તો ત્યાં આગળ સુરજબારી પુલ છે, ત્યાંથી તમે પસાર થાવ ને તો 200-300 જેટલી પવન ચક્કીઓ બધી ત્યાં એક જ જગ્યાએ લગાડેલી છે. તો એની પણ એક શક્તિ રહેલી છે, એની અંદર પણ એક તાકાત રહેલી છે. એવી જ રીતે પાણીની અંદર શક્તિ રહેલી છે અને એનો અનુભવ તો આપણે બધા કરીએ જ છે. કારણ કે અત્યારે ગમે ત્યાં પાણી આવતું હોય તો એ શેનું છે? નર્મદાનું. નર્મદા ઉપર ડેમ બાંધ્યો અને એની જે શક્તિ જનરેટ થઈ, આમ આપણને ડાયરેક્ટલી દેખાતી નથી, પણ એ શક્તિને કારણે આપણને છેક ત્યાંથી લઈ અને આ બાજુ જે કચ્છ સુધી, રાપર સુધી એ નર્મદા કેનાલ પહોંચી ગઈ છે અને એને કઈ બધી જગ્યાએ પમ્પિંગ કરવું પડતું નથી. એના સ્ટોરેજની શક્તિથી એ ત્યાં પાણી પહોંચે છે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. 3 રાજ્યની અંદર એનાથી વીજળી પ્રાપ્ત થાય છે, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. 3 રાજ્યની અંદર એની વીજળી એ બધાને અમુક ટકા પ્રમાણે પ્રાપ્ત થતી હોય છે. તો એ પાણીની એનર્જી છે, પાણીની શક્તિ છે. તો આ બધાની અંદર અનેક શક્તિ એ બધી રહેલી છે. એવી જ રીતે આપણા શરીરની અંદર પણ એક શક્તિ રહેલી છે અને સફળતા માટે એ શરીરની શક્તિ વાપરવીને એ જરૂરી છે. એટલે ધ પાથ ઓફ સક્સેસ, સફળ થવા માટેનો, આગળ વધવા માટેનો રસ્તો ક્યાંથી શરૂ થાય છે? તો હાર્ડ વર્ક. જે આપણા શરીરની અંદર શક્તિ રહેલી છે એને હાર્ડ વર્ક દ્વારા આપણે ઉપયોગમાં લેવાનું છે. તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય, કોઈ પણ અભ્યાસના ક્ષેત્રની અંદર આગળ વધવું હોય, કોઈ પણ ધંધાના ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો હાર્ડ વર્ક છે ને એ જરૂરી છે. અને તમે દુનિયાની અંદર જોશો ને તો જે આગળ વધ્યા છે એના જીવનની અંદર આપણને જોવા મળશે. એટલે સફળ થવા માટે કોઈ પણ શ્રેષ્ઠ રસ્તો હોય તો એ છે હાર્ડ વર્ક. એક નાની દૃષ્ટાંત કથા છે, વાર્તા છે કે એકવાર એક વાટકાની અંદર મલાઈનો વાટકો હતો અને એ મલાઈના વાટકાની અંદર દેડકા આવે ને, દેડકા, એ 2 દેડકા એ પડી ગયા. મોટો વાટકો હતો, એમાં 2 દેડકા પડી ગયા તો બહાર નીકળી શકતા નતા. તો હવે કરવું શું? બંને વિચાર કરતા હતા. એમાં એક હતો ને એને થોડીક બુદ્ધિ ચલાવી કે કઈ નહીં, જાતના બધા પ્રયોગો કર્યા, ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો, કૂદકા મારવાનો પ્રયત્ન કર્યો. હવે મલાઈનું લેવલ ઓછું હતું એટલે ચડી શકે નહીં, કારણ કે પગ ચીકણા થઈ ગયા હોય એટલે લપસી પડે. ચડવા જાય તો તરત પાછો લપસી પડે. એટલે એને ટ્રાયલ એન્ડ એરર મેથડ અપનાવી અને પ્રયત્ન કરતા ગયા. એમાં એને શું કર્યું? એ મલાઈનો વાટકો હતો ને એમાં ગોળ 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 સ્પીડમાં ફરવાની ચાલુ કર્યું, જબરજસ્ત. અને મલાઈની અંદર વલોણી નાખીને ગોળ ગોળ ફેરવો એટલે શું થાય? માખણ. થોડું ખાડ સરફેસ થઈ ગઈ અને પછી એ મલાઈમાંથી માખણ થઈ ગયું એટલે એના પર પગ મૂકીને કૂદકો મારીને બહાર જતો રહ્યો. પણ એને માખણ કરવા માટે એને કેટલી મહેનત કરી હશે. આ તો ખાલી આપણે બોલ્યા અને તમે બધાએ સાંભળી લીધું, પણ એ દેડકાનો હાર્ડ વર્ક એને જ ખબર પડે. ભલે એને ટ્રાયલ એન્ડ એરર મેથડ અપનાવી હતી, પણ એનું હાર્ડ વર્ક છે ને એ એને જ ખબર પડે અને એના કારણે એ પોતે બહાર નીકળી શકે. એમ આપણે પણ ઘણીવાર અમુક વસ્તુ, અમુક પરિસ્થિતિ, અમુક મુશ્કેલીમાંથી બહાર, એના માટે હાર્ડ વર્ક. અને જીવનની અંદર જે આગળ વધ્યા છે, આપણે પૌરાણિક કાળથી ગણીએ, આપણા ઋષિ મુનિઓ, સંતો, મહંતો જે કોઈ આગળ વધ્યા છે ને એ બધા આ રીતે જ આગળ વધ્યા છે. તમે એકલવ્યનું નામ સાંભળ્યું હશે, બરોબર? એકલવ્ય એ પોતે ધનુર્ધર હતો. એ ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો. એમણે કહ્યું કે ભાઈ હું તો ખાલી ક્ષત્રિયને ધનુર્વિદ્યા શીખવાડું છું, પણ એના મનની અંદર હતું કે મારે સફળ થવું છે. એટલે એણે શું કર્યું? જંગલમાં દ્રોણાચાર્યની માટીની એક મૂર્તિ બનાવી અને એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતા ગયા અને ધનુર્વિદ્યા શીખતા ગયા. હવે એને બાણ ચલાવવાનું હોય તો મૂર્તિને પૂછે કે હું ચલાવું? મૂર્તિ એના મનની અંદર હતું કે મારે સફળતા પ્રાપ્ત કરવી છે અને એના માટે એને સખત પુરુષાર્થ કર્યો અને એ પોતાના જીવનની અંદર આગળ વધ્યા.
ભગીરથનું નામ સાંભળ્યું હશે. ગંગા નદી આ પૃથ્વી પર લાવવા માટેનો કોઈએ પુરુષાર્થ કર્યો હોય તો એ ભગીરથ. તપશ્ચર્યા કરી, વર્ષો સુધી તપશ્ચર્યા કરી, એટલે કોઈ જબરજસ્ત મહેનત કરે ને તો એને એવું પણ કહેવાય છે કે એને ભગીરથ પુરુષાર્થ કર્યો. તો ભગીરથ તો રાજાનું નામ હતું, પણ એને એટલો બધો પુરુષાર્થ કરી અને એક આદર્શ પ્રસ્થાપિત કર્યો કે જીવનની અંદર હાર્ડ વર્ક કરીએ તો સફળતા પ્રાપ્ત થાય જ છે. એટલે પૌરાણિક કાળથી લઈ અને અત્યાર સુધી જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધ્યા છે એના માટે હાર્ડ વર્ક એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વસ્તુ અગત્યની છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો હાર્ડ વર્ક. તમારી પાસે પૈસા હોય, જમીન હોય, બધી જ ફેસિલિટી હોય, પણ તમે પછી ખાઈ પીને સૂઈ રહો તો કઈ થવાનું છે? કેટલા દિવસ પૈસા ચાલશે? એક પેઢી, કદાચ લાખો કરોડો આપણા મા બાપે ભેગા કરી રાખ્યા હોય તો કેટલો ટાઈમ ચાલશે? આપણી એક પેઢી, બે પેઢી, પછી ક્યારેક તો ખાલી થશે ને. કારણ કે આપણે કઈ કરતા નથી, અંદર એડ નહીં થાય તો ક્યારેક તો ખાલી થવાનું જ છે. તો હાર્ડ વર્ક થી કોઈ પણ ફિલ્ડ ની અંદર આપણને એમ થાય કે પૌરાણિક કાળની અંદર તો આ બધાએ હાર્ડ વર્ક કર્યું, સફળતા મળી, પણ અત્યારે શું? અત્યારે તો શોર્ટકટ નો જમાનો છે અને બધા સાધનોનો જમાનો છે. વર્ક કરવાની જરૂર રહેતી નથી. પણ અત્યારે પણ કોઈ પણ ફિલ્ડ ની અંદર આગળ વધવું હોય, સફળ થવું હોય તો હાર્ડ વર્ક જરૂરી છે. 1980 ની સાલમાં આઈસ હોકીની એક ટુર્નામેન્ટ હતી રશિયા અને અમેરિકા વચ્ચે. હવે આઈસ હોકીની ટુર્નામેન્ટમાં લગભગ 20-22 દેશો બધા ભાગ લે. આઈસ હોકી એટલે બરફની અંદર હોકી રમવાની. નોર્મલ હોકી નહીં, પણ બરફની અંદર હોકીની મેચ હોય. બધો બરફ પાથરેલો હોય અને એની અંદર હોકીની મેચ હોય. હવે આ હોકીની મેચની અંદર છેલ્લા 15 વર્ષથી, એટલે કે 1980 ની અંદર આ મેચ હતી. છેલ્લા 15 વર્ષથી એની અંદર રશિયા છે ને પોતે ચેમ્પિયન હતું. એને કોઈ બીટ કરી શકતું નહોતું, કોઈ હરાવી શકતું નહોતું છેલ્લા 15 વર્ષથી. કેટલો સખત પુરુષાર્થ હશે એ લોકોનો, કેટલી સખત એ રમવા પાછળની ધગસ હશે. કેટલાય પ્લેયરો બદલાઈ ગયા હશે, કેટલાય કેપ્ટન બદલાઈ ગયા હશે, છતાં પણ ચેમ્પિયન કોણ? રશિયા. એ સમયની અંદર આ અમેરિકાની જે આઈસ હોકીની જે ટીમ હતી એમણે પણ આ ઈઝી ટાસ્ક નહોતો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, ઘણો અઘરો આ લેસન હતું. કારણ કે છેલ્લા 15 વર્ષથી એને કોઈ દેશ હરાવી શક્યો નહોતો અને એ લોકોની પણ સામે એવી મહેનત હતી. પણ અમેરિકાએ નક્કી કર્યું એની ટીમે કે આપણે ગમે તેમ કરી અને હરાવો છે. અને એ લોકોએ સખત પુરુષાર્થ ચાલુ કર્યો. રાત દિવસ જોયા વગર એ અમેરિકાના ટીમના જે પ્લેયરો હતા એ પોતે તત્પર થઈ ગયા. 6 મહિના સુધી, સતત 6 મહિના સુધી એમણે રાત દિવસ જોયા વગર, જે થોડો ઘણો 2-3 કલાકનો આરામનો ટાઈમ, એમને સફળતા પ્રાપ્ત થઈ. અને આપણે તો થોડુંક કરીએ ને આપણને વિચાર આવી છે કે આ ધંધો બરોબર નહીં, આમાં જઈએ, આ ધંધો બરોબર નહીં, આમાં જઈએ. કોક નાનો કોર્સ કરી અભ્યાસની અંદર તો આપણને વિચારે કે આઈટીઆઈ માં મજા નહીં, અધૂર મૂકીએ, હવે પાછું 12મા પરીક્ષા આપીએ. 12મા પરીક્ષા આપે, બીકોમ ચાલુ કરે કે ના આમાં મજા નહીં, હવે બીએ ચાલુ કરીએ, હવે બીજો કોક નાનો કોર્સ ચાલુ કરીએ, કે નાની દુકાન કરીએ. પણ આ કંપનીઝ, બજાજ સ્કૂટર, હવે તો ઓછું થઈ ગયું, પણ અત્યારે બજાજની ઘણી બધી વસ્તુઓ, સ્કૂટર ને બાઇક ને બધું ચાલે છે. 1894 ની સાલમાં રાજસ્થાનમાં એક નાના ગામડાની અંદર એમનો જન્મ થયો અને નાના હતા ત્યારે જ એમના માતા પિતા મૃત્યુ પામ્યા, નાની ઉંમરમાં. હવે જે બાળકના માતા પિતા ના હોય એને કેટલી મુશ્કેલી, ભણવાનું શું, ખાવાનું શું, રહેવાનું શું, રાખે કોણ. પણ એ બધી મુશ્કેલીની પરવા કર્યા વગર એમણે પ્રયત્ન કર્યો અને 1907 ની સાલમાં એમના દાદા હતા, એ દાદા મૃત્યુ પામ્યા. એમના તરફથી એમના ભાગની અંદર 6 લાખ જેટલી પ્રોપર્ટી આવી, 6 લાખ રૂપિયા જેટલી પ્રોપર્ટી બધી આવી અને એમાંથી એમણે ચાલુ કર્યું. આજે 5500 કરોડની પ્રોપર્ટી છે, 5500 કરોડ. આપણે તો આમ જ વિચારવાનું છે. પણ
આ બધું જ એક પુરુષાર્થનું ફળ છે, એ મહેનતનું ફળ છે. ધીરુભાઈ અંબાણી કેટલી પ્રોપર્ટી છે અત્યારે કોઈને ખબર છે? ગણવા ક્યાં જાય કે 25 માળનો તો બંગલો છે અને વાપરે છે કોણ? નોકરો. એમાં 300 નોકરો છે. એ લોકો તો બહુ રહેવા નવરા થતા નથી, પણ બંગલો, એની રૂમ, એની અંદરની ફેસિલિટી બધા 300 નોકરો વાપરે છે. પણ એ ધીરુભાઈ અંબાણીએ પણ પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા અને ત્યાંથી એમના જીવનની એમણે શરૂઆત કરી, મુશ્કેલીઓ, પરિસ્થિતિ સહન કરી અને આજે કરોડો રૂપિયાની પ્રોપર્ટી એમની પાસે, એમના સંતાનો પાસે છે. ફેલર ઇઝ એ કી ઓફ સક્સેસ. એટલે એ નિષ્ફળ થઈને પણ લક સારું જ હોય છે, આપણે ફરીથી હાર્ડવર્ક ચાલુ કરી દેવાનું. એમાં લક ને નસીબની કઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ એ એક સફળતાની ચાવી છે. એટલે એનાથી પછી આપણે મહેનત કરવાની, પાછી આગળ ફરીથી શરૂ કરી દેવાની. પણ એવું નહીં વિચારવાનું દરેક વખતે પછી નિષ્ફળ, પહેલામાં નપાસ થાય, બીજામાં નપાસ થાય, ત્રીજામાં નપાસ થાય, કારણ કે 8મા 9મા સુધી તો સાહેબ પાસ જ કરી દે છે. એટલે પણ એના અગત્યનું છે. એટલે નિષ્ફળતામાંથી શીખતા જઈએ, એક સ્ટેપ મૂકતા જઈએ તો એમાંથી પછી સફળ થઈ જવાય. એટલે એ વિચાર સાથે સાથે રાખવાનો. નસીબ એમાં કઈ એટલું બધું કામ કરતું નથી, પણ એ આપણને શીખવાડે છે. હું સ્વામીજી યુવા મિત્રોને ટૂંકો પરિચય આપીશ. આપણે શ્રવણની વાર્તાઓ સાંભળી છે કે શ્રવણ એવો હતો કે માતા પિતાને એણે જાત્રાઓ કરાવી હતી. આ પ્રતિક રાવલના પિતાજી પેરેલાઇઝ થયેલા હતા. મારા 6-12 મહિનાથી બેડ રેસ્ટ હતા, અમદાવાદમાં હતા. એ પ્રતિકભાઈ જે એમણે સવાલ પૂછ્યો હતો ને સાહેબ એમને, તો સાહેબ એની જોબ એવી હતી કે તે અમદાવાદમાં સર્વાઈવ નતો કરી શકતો અને એને ખર્ચા નતા પોસાઈ ગયો. ઘરમાં થોડા આંતરિક પ્રશ્નો થયા. વાઈફને એમ થયું કે ભાઈ મારા છોકરાનું ભવિષ્ય શું નાનકડા ગામમાં, પણ તોય એણે વાઈફને એના ઘરે મૂકીને પાછી પણ મા બાપની સેવા કરી 6 મહિને. આજે બધું પાછું સુખ શાંતિથી થઈને પાછો અમદાવાદ મુકામે ગયો છે. તો એની પ્રભુ પ્રત્યેની દ્રષ્ટિના અને આજના સમયનો એ શ્રવણ કહેવાય. મારે દરેક યુવાન મિત્રોને કહેવું છે કે ગમે તેવી સિચ્યુએશન આવે, આપ દરેક પ્રોગ્રામમાં જોગાનું જોગ અને સંતના આશીર્વાદ મળે છે ને મળે છે. એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ સંસ્થાના. અને અમારા કાર્યકર્તાઓમાં પણ મિત્રો એવા છે જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને જેથી અમારી સંસ્થામાં જે મેઇન કાર્યકર્તાઓ છે કોઈ પણ વ્યસન છે, કોઈને કોઈ જાતનું વ્યસન નથી. અને આવનારી પેઢીમાં પણ અમે આ જ સંદેશો આપનો પહોંચાડીએ છીએ કે વ્યસનથી દૂર રહો. થેન્ક યુ. જે સૌથી પહેલા ટેપ કરશે એ લીડર બોર્ડ ઉપર સૌથી ઉપર પહોંચી જશે. સો યુ હેવ ટુ બી વેરી અટેન્ટિવ અને રાઈટ આ ક્લિક ના કરી દેતા. ઓકે, વી વિલ સ્ટાર્ટ નાઉ. 3 2 1 ગો. હિન્દુ ધર્મમાં કેટલા દેવી દેવતાઓ છે? 4 ઓપ્શન છે. You have 55 seconds. આ પહેલો ક્વેશ્ચન છે. We are giving enough. 49 51 જેટલા લોકોનો આન્સર આવી ગયા છે. seconds to go. ફરીથી એકવાર ટ્રાય કરો. જે આપણે અહીંયા વિદ્યાર્થી છે, he is at the top. હર્ષ, ગૌરવ, ઉર્વી અને કોણ છે સરકાર? હર્ષ નંબર 1 પર છે. ભાઈ મજા આવે છે? યસ. આ તો ઉત્સાહ સાથે રમવાનું છે. હવે ઊંઘી ગયા. સાનિયા મિર્ઝા કઈ રમત માટે જણાતી છે? જાણીતી છે. હોકી, બેડમિન્ટન, ટેનિસ અને ચેસ. 35 43 લોકો. ના જે આવે છે જ આવશે ભાઈ. તમે ટ્રાન્સલેટ કરીએ છે ને? આપણે ગુજરાતી છીએ. આ એક ગેમ છે. સરકાર પહેલા સરકાર જ ચાલે છે ભાઈ. પાછળ કરો એને કોઈ. મારું નામ કુનાલ રાવત, ગામ શાહપુર, જવાગોર વાસ, મુંબઈ. ટીવાય બીકોમ લાસ્ટ યર. મુંબઈમાં રહેવાનું. પ્રોગ્રામ વિશે એકદમ સારો રહ્યો. બહુ બધું અંદર જાણવા મળ્યું, શીખવા મળ્યું. અને આગળ બી જે હશે એને બહુ સારી રીતે જાણશું અને શીખશું. મેં તમે જે ઓકે, હજુ તો બહુ બધી મજા કરવાની બાકી છે. એટલે કોઈ એક વસ્તુ છે, મજાકની વસ્તુ નથી. આ બહુ બોલો. મારું નામ હર્ષ રાવલ છે. વિસનગર જ રહું છું.
ઇન્ટર્નશિપ ચાલુ છે બીએસસી નર્સિંગ. ઓકે ઓકે ફાઇન. મારું નામ આનંદ રાવલ. હું સુરતમાં રહું છું. 3rd યર બીકોમ 3rd યરમાં આવી ગયો, 2nd યર પાસ થઈ ગયો. રહેવાનું શાહપુર. મારવાડ. બસ પછી અમને આવી નહીં બહુ મજા આવી. અમે જે ટ્રેનના સફરમાં આવ્યા ટ્રેનની સફર એ સારો હતો. વચ્ચે થોડા હેરાન કરવા ડીસી મળ્યા પણ ચાલી. અહીંયા અમને મજા આવી. હવા અહીંયા બેસી રહ્યા હતા. ગેમ રમાડે બહુ સારા લોકો અહીંયા આવી ગયા. પહેલાથી 2 જણા આવ્યા હતા એ પણ બહુ સારા હતા, બહુ માણસ હતા. રહેવાનું મુંબઈ. યુવા સંવાદ એક એવો પ્લેટફોર્મ મળ્યો છે કે આપણે એક્સપ્લેન બી નથી કરી શકી રહ્યા કે આપણું આગળનું જનરેશન આપણે કેટલું સારું અને વેલ ડેવલપ્ડ બનાવી શકીએ છીએ. આજે બીજા સમાજમાં આજે જોઈએ કે કેટલા બધા સારા કાર્યક્રમો થાય છે, કેટલા બધા ફંક્શન્સ થતા હોય છે. એ લોકો કેટલા મેં કીધું કે 200 લોકો આવવાના. શાહપુરના નહીં ગવાડાના. લાગી જવું જોઈએ. સાલા ઇન્સલ્ટ થયા પછી ગાંધીજીને છે ને રેલવેમાંથી ઉતારી દીધા હતા પીસી. એના પછી એમને લાગી આવ્યું કે સાલો હું એક ગાડી ભારતીય છું એટલે મને ટ્રેનમાં ઉતારી દીધો. એને અંગ્રેજોને ભારતમાંથી ઉતારી દીધા. એમ હવે જો આને લાગી આવ્યું ચોક્કસ ભાઈ રહેવાસી પુના, ગામ ગવાડા, અને મેં હમણાં મારું રિસેન્ટલી બેચલર્સ કમ્પ્લીટ કર્યું છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાં, અને ફ્યુચર MBA નો પ્લાનિંગ છે. જતીન રાવલ, ટીમ ભારદ્વાજ. આ તમે અહીંયા જે પણ ડિસ્કશન કરશો એમાંથી સારા અમને કોઈ અનુભવ થશે કે સારા સજેશન હશે એ સમાજના વડીલો સુધી તમારું નામ સાથે અમે એમને પહોંચાડીશું. આગળના ડિસ્કશન પ્રેમભાઈ કન્ટિન્યુ. ફરી એક મિનિટ પ્રેમ. હજી એકવાર પૂછું છું, તમને કોન્સેપ્ટ ક્લિયર થયો બધાને? એક કોન્સેપ્ટ કોઈને ક્લિયર ના? એક કાર્યક્રમ અમારો પોઈન્ટ છે તો સામાજિક કાર્યક્રમથી આપણી વિચારોની આપલે વધે છે. બધા ગણાઈ દીધા. હા બરાબર. અત્યાર સુધી કેટલી સંસ્કાર શિબિર કરી? 4 સંસ્કાર શિબિર થઈ. 4 સંસ્કાર શિબિરમાંથી તમને કેટલા લીડર મળ્યા? અમને ઘણા બધા મળ્યા. હું 10 ગણાઈ શકું છું. અહીંયા મારા પાસે છે 10. એક છે જતીન રાવલ, યશ રાવલ, નિધિ રાવલ, ઓમ રાવલ, દીપ રાવલ, જે નથી આવી. તો પછી એનું નેગેટિવ વસ્તુ એમ કહું છું કે તમે સંસ્કાર શિબિર તો કરી, પરંતુ એના પછી 1 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી જ્યાં સુધી તમે સંસ્કાર શિબિર નથી કરી ત્યાં સુધી તમે એમના કોન્ટેક્ટમાં રહ્યા. તમારો ઇમ્પ્રુવમેન્ટ તમે જે બી શીખવાડ્યું બરોબર આ ત્યાં સુધી રહે. તમે એના પછી શું ફોલોઅપ લીધું? સમજ્યા? તો સંસ્કાર શિબિર દર વર્ષે નવા બાળકો આવે છે, દર વર્ષે તમે નવું શીખવાડો છો, 2 વર્ષમાં ભૂલી જાય છે, ફરી પાછા જેવા હતા એવા થઈ જાય. તો ફાયદો શું થયો? ના, ફાયદો તો એ જ છે કે જે ફાયદો તો છે. તો તમે જોયું કે આપણે ફાયદા ગણાવ્યા, ફાયદા તો અમને બી ગણાવ્યા છે કે ઇમ્પ્રુવમેન્ટ પોતાનું બાળક જેના માતા જોડે રહેતું હોય છે એ નવા માણસોને મળે છે. ચિલ્ડ્રન નહીં હોતા જે સિંગલ જ છે, એમને કોઈની જોડે ગમે જ નહીં, એ એટલા જ રહેતા હોય. આપણે એટલાપણું કહીએ છીએ ને એ બધાની વચ્ચે આવે ને તો એમને થોડું વધે, પોતાના સંબંધો સચવે, એમના વિચારમાં ડેવલપમેન્ટ વધે. એ અમે એક લેવલ સુધી જઈ શકીએ, પોતાનો સ્ટેજ ફિયર દૂર કરે. લાઈક અમુક છોકરાઓ હોય ને જે ઉભાવી ના થાય અને કંઈક લીડરશિપ કરવાનું કહીએ ને તો બી ના કરે, એ એટલા ડરતા હોય. પણ અહીંયા આવીને લાઈક આપણી વચ્ચે બોલવાનું છે એમ કરીને આપણા સર લોકો એને એ ફિયર દૂર કરે છે. અને જ્યારે અમે અડલાવટ્ટે આવ્યા હતા ત્યારે અહીંયા વૈદિક ગણિત ને એ બધું શીખવાડે છે. તો આપણને આપણું નોલેજ જે આપણે સ્ટડી કરીએ છીએ, લાઈક હું પોતે મેડિકલ કરું છું તો મેડિકલનું તો મળે, પ્લસ વૈદિક ગણિત છે, આ સંસ્કાર શિબિરમાં જે સંસ્કૃત શીખવાડવામાં આવે છે એ બધા માટે પણ આપણને નોલેજ મળે. ધેટ્સ વાય સંસ્કાર શિબિર ઇઝ બેટર. અવાજ. જય શ્રી કૃષ્ણ. કઈ વાત બોલે કર ચાલુ હે. જય શ્રી કૃષ્ણ. મારી ટીમનું નામ વિશ્વામિત્ર છે અને હું જય શ્રી કૃષ્ણ.
મારી ટીમનું નામ વિશ્વામિત્ર છે, મારું નામ નિશિત રાવલ છે. હું સંસ્કાર શિબિરના ટોપિક ઉપર કોન્સ બોલવાનો છું. તો એમાં મેં એ ટોપિક લીધો છે કે આપણે ઘણા વિદ્યાર્થીઓને સારું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, પણ એ પોતાની લાઈફમાં પછી પાછળથી એ લોકો પોતાના ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. ઘરે જઈને પછી જે હોય એવા જ રહી જાય છે. તો એ તેમના માટે આપણે પેરેન્ટ્સને થોડું ઇન્સ્ટ્રક્શન આપણે પેરેન્ટ્સને બી બોલાવીશું અને એ લોકોના સાથે આપણે જો સ્ટુડન્ટ્સ એમના સાથે હશે તો પેરેન્ટ્સ સાથે એમને ઇન્સ્ટ્રક્શન સારું મળશે. અને જે આપણે આજે થયું કે આપણે કઈ ટ્રાવેલિંગની વ્યવસ્થા ના કરી શક્યા તો આપણે સ્ટુડન્ટ્સ ખૂટ્યા, તો આપણે ટ્રાવેલિંગનો થોડો ખર્ચો આપણે જે થતો હોય એ પેરેન્ટ્સને કહેવો જોઈએ. જો આપણે સમાજમાં આ બધી વસ્તુ થશે તો જ આપણે સમાજ આગળ વધશે. તો આપણે સમાજમાં આ બધી વસ્તુ આગળ લાવવી જોઈએ કે તમારે કોન્ટ્રીબ્યુટ કરવાનું કોસ્ટ આટલો થાય છે એ બધું આપણે એમને જણાવવું પડે. અને જો પેરેન્ટ્સ એ સમાજને આગળ વધારવા વિશે થોડું વિચારતા હશે તો એ ડોનેટ પણ કરશે અને એમના જે આ સંસ્કાર શિબિર થશે તો એ પોતાને ચાલુ મારી ટીમનું નામ કશ્યપ છે અને મારું નામ વીર રાવલ છે. હું બોલવા માંગુ છું શ્રવણ યાત્રા વિશે કે જે વૃદ્ધ લોકો હોય છે એમને કેટલી સારી સુવિધાઓ અવેલેબલ હોય છે આપણા રુદ્રાક્ષ તરફથી. જે કે બહાર આપણે યાત્રા પર જઈએ છીએ તો જે વધારે કોસ્ટ એ લોકોને હોય છે એ રુદ્રાક્ષ દ્વારા લો કોસ્ટમાં બી એ લોકોને એટલી સારી યાત્રા અવેલેબલ હોય છે. અને એમની જે સેવા કરવામાં આવે છે, એમને પિકઅપ અને ડ્રોપની જે ફેસિલિટી હોય છે, જે રીતે કે ફર્સ્ટ શ્રવણ યાત્રા થઈ હતી એમાં બધા વૃદ્ધ લોકોને બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા. તો એ એમના માટે સેફટી છે અને એમની સેફટી, ખાવા પીવાનું બધું બહુ ધ્યાન રાખવામાં આવે છે જેથી એમને કોઈ તકલીફ બી થતી નથી. અને સમૂહ લગ્નમાં છોકરીઓને જે ગિફ્ટ આપવામાં આવે છે, પછી જે હાથના છાપા આપવામાં આવ્યા છે એ બી બહુ સારી છે. અને હું ચાહું છું કે એવું બીજા સમાજમાં બી એ લોકો ટ્રાય કરે અને આપણા સમાજમાં જે છોકરીઓને ફેસિલિટી મળે છે ને બધા જ સાથે કદી તો એ લોકોને લગ્નના જોડા બી આપવામાં આવ્યા છે તો એ બી બહુ સારું છે. અને ઓર્નામેન્ટ્સ ને બધું, અને એમાં જે જમણવારના દાતા હોય છે, પાણી પીવાનું મતલબ પાણીના જે હોય છે તો થોડું એ લોકોને બી કહેવું પડે કે કોસ્ટ થોડું વધારે કરે તો એ વસ્તુ સારી રીતે થઈ શકે એકદમ. The thing I am going to say is like cricket tournament એ આપણા સમાજમાં થાય છે અને ખાલી પોઈન્ટ એ છે કે ખાલી બોયઝ ઇન્વોલ્વ થાય છે, એમાં વુમેન પણ ઇન્વોલ્વ થઈ શકે જેને એકચ્યુઅલમાં સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે. મને નથી પણ એમાં ઘણા બધા વુમેન્સ છે જેને એકચ્યુઅલમાં સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે તો એમને સેમ ટ્રીટ કરવું જોઈએ જેવું છોકરાને ટ્રીટ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ શ્રવણ યાત્રા, એમાં ફરવામાં બધું જ સરસ હોય છે પણ ધ મેઇન પોઈન્ટ ઓફ ધી શ્રવણ યાત્રા ઇઝ ટુ લાઈક યુ નો બધા ફરી શકે, પણ ઇન્સ્ટેડ ઓફ બધા ફરી શકે એમાં વધારે કથા થાય છે. કથા ઇઝ નોટ રોંગ બટ કથા શુડ બી મિનિમાઇઝ યુ નો, તો પીપલ ફરી બી શકે, આરામ પણ કરી શકે, એન્જોય પણ કરી શકે, બધું જ એક સાથે મેનેજ થઈ શકે. ઘણી બધી સ્પોર્ટ્સ છે જે ઇન્ક્લુડ થઈ શકે છે, ફૂટબોલ છે, ચેસ છે, જેમાં બહુ સ્પોર્ટ્સ બહુ વાઇડ છે. અગર એકચ્યુઅલમાં લોકોને ઇન્ટરેસ્ટ છે ઘણા બધું થવું જોઈએ અને ચાન્સ આપવો જોઈએ. જેમ કે થઈ ગયું સિંગિંગ, ડાન્સિંગ, આર્ટ્સ એન્ડ મેની મોર થિંગ્સ, બટ એવરીબડી શુડ બી ટ્રીટેડ ઇક્વલી. હવે મેથ્સની વાત કરું, હું સંસ્કાર શિબિરમાં ધ ફર્સ્ટ ટ્રીટથી હું અહીંયા આવેલી છું. હવે વધારે ખોટું નહીં કહું પણ સેકન્ડ ટ્રીપમાં ધ ગાઈઝ વર હેવ અલોટ ધ એસી રૂમ્સ અને અમને ઉપર નોર્મલ રૂમમાં 4 વુમેન્સના સાથે રાખ્યું. ધેટ્સ રોંગ, યુ નો, ધેટ્સ પાર્શિયાલિટી. શ્રીકાંત રાવલ છે, મારી ટીમનું નામ છે વેદ વ્યાસ અને હું સામાજિક કાર્યક્રમ ડિબેટ ઉપર પ્રોઝ ઉપર બોલવાનો છું. તો જેવું કે મેં કીધું કે એમની જોડે પાર્શિયાલિટી કરવામાં આવે છે. જેમ કે બોયઝને ક્રિકેટ ટુર્નામેન્ટ ને એવું રમાડવામાં આવે છે જ્યારે ગર્લ્સ માટે કે એમ કશું હોતું નથી. તો એમને કીધું કે બીજી બધી મ્યુઝિક જેમ કે સિંગિંગ એવું એક્સ્ટ્રા એક્ટિવિટી રાખવી જોઈએ. તો હું એવું કહેવા માંગુ છું કે જેટલી વધારે એક્ટિવિટી હોય એટલા વધારે સામે સંખ્યા હોવી જોઈએ. જેમ કે આજે આપણે બધાને બોલાયા તો પણ 250 અરાઉન્ડનો ટાર્ગેટ હતો, છતાં પણ 80 અહીંયા આવી શક્યા. તો
એના માટે અહીંયા વાત કરી છે. બીજું સમૂહ લગ્નની વાત કરવામાં આવી તો સમૂહ લગ્ન તો જેટલા અહીંયા પણ જે પણ અહીંયા સારી વ્યવસ્થા કરવામાં આવે છે, જેટલા બી અહીંયા જોડા બોલાવવામાં આવે છે, જે સગવડ કરવામાં આવે છે એ સમાજ દ્વારા ખૂબ સારી કરવામાં આવે છે. ઘણા એવા સમાજો છે કે જ્યાં આટલી પણ સગવડ નથી કરવામાં આવતી, આટલા પણ આપણે દાતાઓ ભેગા નથી કરી શકતા. તો આ એક સમાજ માટે આપણો સમાજ એટલો આગળ કહેવાય, એટલો જાગૃત કહેવાય, એટલો વૈભવશાળી કહેવાય કે આપણે આટલી સારી સગવડ કરી શકીએ છીએ, આપણે આગળ જઈ શકીએ છીએ. લોકોને બધા બીજી બધી જેટલી પણ એક્ટિવિટી જેમ કે સંસ્કાર શિબિર કરવામાં આવે છે, શ્રવણ યાત્રા કરવામાં આવે છે. તો શ્રવણ યાત્રામાં જેમ કે એમ કહેવામાં આવે છે કે ભાઈ રહેવાની તકલીફ પડે છે કે અમને અમારી પાર્સલિટી કરવામાં આવે છે. તો જે તમારે આપણે મળે છે, જે તમને અહીંયા સારું મળે છે એના વિશે તમારે એના વખાણ કરવા જોઈએ. જે એવું નહીં કે ભાઈ તમે એની ફરિયાદ કરો. જે પણ તમને સમાજ આપી રહ્યો છે તમારે એવી ભાવના રાખવી જોઈએ કે તમે સમાજને કંઈક આપો. તમારે સમાજ જોડેથી કશું લેવાનું ના હોય પણ તમારે સમાજને બધું આપવાનું હોય એવી ભાવના રાખવાની હોય. તો જે પણ શ્રવણ યાત્રા, ક્રિકેટ ટુર્નામેન્ટ જે બી ભલે બોયઝ માટે પણ કરવામાં આવે છે, પણ ઘણા સ્ટુડન્ટ છે જે ક્રિકેટમાં બહુ સારું રમે છે અને બીજા સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં પણ સારા છે. તો શું આપણે લોકો એ લોકોને આગળ લઈ જઈએ છીએ? The biggest question is that કે તમે લોકો એને આગળ કઈ પ્લેટફોર્મ જ નથી આપી શકતા આપણે લોકો, તો એને ફક્ત આપણે તો ગેમ એક્ટિવિટી માટે રમાડીએ છીએ ને. તો જ્યારે તમે લોકો એમને પ્રોપર પ્લેટફોર્મ આપી શકશો તો ત્યારે તમે લોકો એક ક્રિકેટ ટુર્નામેન્ટને વર્થ છે ને. તો આઈ ડોન્ટ થિંક સો કે ફક્ત ક્રિકેટ રમવા માટે તો બધા પોતપોતાના ઘરે ક્રિકેટ રમશે. અહીંયા એને ક્રિકેટ જ રમવાનું વર્થ નથી. તો અહીંયા એને રમો છો તો પછી એનું પ્લેટફોર્મ પણ મળવું જોઈએ. અને સંસ્કાર શિબિર આપણે 2 દિવસની કેમ રાખીએ છીએ? મારો વન ઓફ ધ બિગેસ્ટ ક્વેશ્ચન છે. 7 દિવસની હોય છે, આ વખતે 2 દિવસ યુવા સંવાદ છે. સંસ્કાર શિબિરની વાત કરું છું કે સંસ્કાર શિબિરમાં આપણે એક સાથે 3 થી 4 બેચીસ એક જ દિવસમાં 2-2 કલાકના ડિફરન્સમાં રાખીએ છીએ. તો વચ્ચેના 2 સેશન્સ છે એકના ડ્રોપ જ થઈ જવાના છે, કારણ કે કોઈ પણ એટલું ટેલેન્ટેડ નથી, હું પણ નથી કે તમે 4 કલાક સુધી મને કઈ કહેશો મને બધું યાદ રહેશે. સો બેસિકલી થોડો ટાઈમ સ્લોટ પણ ચેન્જીસ થવો જોઈએ કે સ્ટુડન્ટ્સને પણ એમનો રિકવરીનો ટાઈમ મળે, એમને પણ થોડા થોટ્સ બિલ્ડ અપ કરવાનો ટાઈમ મળે. તો બેક ટુ બેક સેશન્સ ના લેવાય. થેન્ક યુ. એનો એક પોઈન્ટ છું, જેમ કે આ ભાઈએ કીધું કે ક્રિકેટ રમાડીને આગળ લઈ નથી જતા. કોને કીધું લઈ નથી જતા? અમદાવાદ, સુરત, બહારથી ટીમ અંદર રમાય છે, લોકો ટીમ બનાવીને બહાર પણ રમવા જાય છે. બ્રહ્મ સમાજ સુરતમાં બહુ મોટી બ્રહ્મ સમાજ થાય છે, ત્યાંથી બહુ મોટો આવે છે, મોટી ટીમો આવે છે, 40-50 હજારની ઇનામો લઈ જાય છે. ત્યાં પણ આપણી સુરતની મોટી ટીમો પાર્ટ લે છે, મુંબઈથી પણ બહુ મોટી પાર્ટ લે છે. એવું નથી કે આગળ નથી લઈ જતા. અને સંસ્કાર શિબિરની વાત કરીએ તો દર વર્ષે આપણે નોટબુક લઈ જવાનું કહીએ છીએ. આ પણ માણસો છે, પણ આ લોકો પણ કન્ટિન્યુ 4 દિવસ રાખવાના, તો દરેક પોઈન્ટ રાખવા પડે, દરેક બધું જ લેવું પડે. બધું જ આપણે 4 દિવસ આવ્યા છે તો 4 દિવસ આપણે બધું નવું હમણાં ચાલુ થયું. આપણે બહુ જૂનાથી સમૂહ લગ્ન કરીએ છીએ, જે બહુ મોટું કહેવાય, જેમાં આપણે કન્યાદાન કરીએ છીએ. જે લોકોની દીકરીઓ નથી હોતી તે લોકો પણ કન્યાદાન કરે છે. તે પણ આ સમૂહ લગ્નનો ફાયદો ઉઠાવી શકીએ છીએ. બહુ ટાઈમથી આ વસ્તુ ચાલી રહી છે, જેનો યોગ્ય ફાયદો. મારું નામ જતીન રાવલ, ટીમ ભારદ્વાજ. સમૂહ લગ્નના કાઉન્ટરમાં હું એ કહીશ કે આપણે દર વર્ષે અલગ અલગ ગામમાં સમૂહ લગ્ન કરીએ છીએ, પણ એના પાછળ એક ઇન્ટર વિલેજીસ જે ડિસ્પ્યુટ થતા હોય કે તમારા ગામમાં 5 વર્ષ છે, અમારા ગામમાં 2 વર્ષ થયું, તો એક મોટી પ્રોબ્લેમ થઈ જાય છે. બહુ મોટી નથી પણ વી હેવ ટુ લુક ઓન ઇટ. પછી બીજી ક્રાઉડ મેનેજમેન્ટ. આમ તો બેસ્ટ હોય છે, પણ એન્ડિંગ જ્યારે કન્યાઓની વિદાય થતી હોય છે તે ટાઈમે ક્રાઉડ મેનેજમેન્ટ આપણે એકદમ કહીએ ને કે ડિટેરિયોરેટ થઈ જાય છે, તો તે એક પ્રોબ્લેમ છે. પછી શ્રવણ યાત્રા, એમાં આપણે મોસ્ટલી અબવ 60 એજ વાળાને જ લઈ જઈએ છીએ, પણ આપણે બધા જાણીએ કે 60 ના ઉપર જાય ને એટલે આપણી જે બોડી છે આપણને કામ આપવાનું બંધ કરી દે. એવા ઘણા લોકો છે જેને 60 ના પહેલા પણ યાત્રા કરવાનું મન હોય છે, જે પણ લોકો નથી કરી શકતા, તો તે એક આપણે એડ કરવાની જરૂર છે. પછી અત્યારે આપણે જે કરંટલી કેવી રીતે ભણીએ કે યુવા સંવાદ, આપણે મોટો કોન્સ એ છે કે આપણા જોડે પાર્ટિસિપેશન નથી એટલું. પહેલું વખત છે ઇટ્સ ઓકે કે આ વખતે ઓછા આવ્યા, પણ વે ફોરવર્ડ એ છે કે આવતી વર્ષે અત્યારે આપણે એટલા છીએ તે આગળ જઈને
દરેક જણે એટલીસ્ટ 3 જણને આવતા વર્ષે લેતા આવીએ તો જે આજે આપણી શહેર છે આગળ જશે. પછી ક્રિકેટ ટુર્નામેન્ટની વાત કરીએ તો આપણે અંડર 14 અને અંડર 18 નું ટુર્નામેન્ટ નથી રાખતા. ઘણા બધા બાળકો પણ છે. શું ખબર આપણે જો અંડર 14 અત્યારે ચાલુ કરીએ તો નવો સચિન તેંડુલકર પણ ઉભો થઈ જાય. પછી એમાં છે કે આપણે ટુર્નામેન્ટ વિન્ટરમાં રાખવી જોઈએ. વિન્ટરમાં ટુર્નામેન્ટ રાખવી જોઈએ એટલે કે શરીરમાં એનર્જી બની રહે. શિયાળામાં ગામ જઈને તાપણી જ કરતા હોય અને મોસ્ટલી જો મુંબઈની વાત કરીએ, મુંબઈમાં ક્રિસમસ વેકેશન ચાલતા હોય શિયાળાના ટાઈમે, તો એ ટાઈમે જો આવી એક્ટિવિટીઝ કરીએ તો છોકરાઓનું ભણતર પણ ના બગડે અને જે ટાઈમ જે વેકેશનમાં જે ફાલતુ ટાઈમ પાસ કરે છે તે પ્રોડક્ટિવ એક્ટિવિટીઝમાં કામ આવે. હવે એ કીધું કે ક્રિકેટમાં અંડર 14 નહીં હોતી, પણ અંડર 14 રમાય છે. રણાસનમાં રમાય છે. રણાસનમાં અંડર 14 ની મેચ થઈ હતી અને સુરતમાં પણ થઈ હતી. અંડર 14 રમાય છે અને જે હિસાબે કે અહીંયા એટલું બધું પાર્ટિસિપેશન નહીં હતું તો ગુડ થિંગ્સ ટેક્સ ટાઈમ. મતલબ ટીપે ટીપે સરોવર ભરાશે, બધા આવશે અને અહીંયા પાર્ટિસિપેટ અને ક્રાઉડ મેનેજમેન્ટ લગન એક ઇમોશન મુવમેન્ટ કહેવાય. જ્યારે તમારી છોકરી વિદાય થતી હોય ને ત્યારે કોઈ પણ જાતનું ક્રાઉડ મેનેજમેન્ટ આપણે ગમે તેટલું ટ્રાય કરે કોઈ મા-બાપ રોકી નહીં શકે પોતાને. અને એનું પણ રસ્તા નીકાળેલા હોય છે, પણ ઇમોશનની એની જગ્યા ઉપર એટલે એ ક્રાઉડ મેનેજમેન્ટ નહીં થઈ શકે. પછી 60 શ્રવણ યાત્રા 60 પ્લસ એટલે હોય છે કે 60 પ્લસ જે માણસ હોય ને એને સેવાની જરૂર હોય, 60 માઇનસ જો એને સેવાની જરૂર નહીં હોય, પોતાના તરીકે પણ કરી શકે, પોતે પણ જઈ શકે. 60 પ્લસ જે માણસ હોય એને ત્યાં લઈ જવું પડે, ત્યાં બેહાડવું પડે, ત્યાં ખવડાવવું પડે, એને બધું બતાવવું પડે. હવે શ્રવણ યાત્રા એક એટલો સારો પ્રોગ્રામ છે કે જે મતલબ જે તમે મુંબઈ લાઈવ જોયું હોય એમાં હસબન્ડ અને વાઈફ બંને જણા કમાતા હોય. હવે એના મા-બાપને શ્રવણ યાત્રા કરવાનું મન થાય પણ ટાઈમ ડ્યુ ટુ લેક ઓફ ટાઈમ એ લોકો નહીં જઈ શકે. તો શ્રવણ યાત્રા જે 60 પ્લસ જે આપણા અહીંયાના ક્યારે કરતા એ લોકોને લઈ જાય ને એનું એક સપનું પૂરું કરે ને એ પણ આપણે કહી શકીએ છીએ કે મારી લાડક વાઈફ અમને કીધું કે સમૂહ લગ્ન નથી. તો સમૂહ લગ્નમાં પહેલા તો આ વખતે જે સમૂહ લગ્ન છે એમાં 2 મંડપ ખાલી હતા. તે આપણી મોસ્ટ ઓફ ન્યૂઝમાં પણ આપણે આવે સમજમાં કે આ સમૂહ લગ્ન આટલું મસ્ત હોય છે કે ફલાણું ઢીમકામ. આ વખતે કેટલી આપણી ઇન્સલ્ટ થઈ છે કે બાપરે આમાં આટલા બધા સમૂહ લગ્નના 2 મંડપ ખાલી રહી ગયા. એની શું ગેરંટી કે દર વખતે છોકરી કે છોકરા સમૂહ લગ્નમાં આવશે જ નામ લખાવીને? એવી છે કોઈ ગેરંટી? મોસ્ટ ઓફ વખત છોકરીઓ ભાગી જાય કાં તો છોકરાઓ ભાગી જાય છે. બીજું કઈ આગળ આટલા 4 યર્સથી શિબિર અટેન્ડ કરું છું. રોજ સવારે યોગા માટે ઉઠીએ છીએ એન્ડ યોગાના જે સ્ટાર્ટિંગ શું હોય છે એ લોકો જ બધા અટેન્ડ કરે છે, બાકી છેલ્લા જે બધા બેઠા છે બધા મસ્તી જ કરે છે. અને તમે લોકો ઘરે જોવા ગયા કે એ લોકો યોગા કરે છે, એ લોકો જેમ રૂલ્સ જે અહીંયા શીખડાવ્યા છે અહીંયા ઘણું બધું જ્ઞાન મળે છે, ઘણું બધું સંસ્કાર મળે છે, બધાને મતલબ એક સાથે રાખે છે. પણ ઘરે જઈને તો કોઈ કંઈ કરતું જ નથી. જે લેક્ચર્સ હોય છે અહીંયા જ હોય છે, ઘરે જઈને કોઈ કરતું જ નથી કાંઈ. અને પછી કે છે કે સવારે ઉઠી રોજ મમ્મી પપ્પાના ચરણ છોવાના, પછી બહુ બધા સંસ્કાર એ ઘરે તો કોઈ નથી. બ્રાહ્મણ તો સૌથી સન્માન વધારે મળે. કોઈ પણ આપણે પૂજા પાઠ કરવાની સૌથી સારામાં સારું આપણને જ્ઞાન હોય, સૌથી વધારે મોટા આપણે જ કહીએ છીએ. મોડે નીચું લાગ્યું. ઓકે, મતલબ અમે લોકો સૌથી મોટા કહીએ આપણે બધા, મતલબ જેના હોય બધા આપણા જે પાંડ્યા મતલબ જે અમુક સમાજ હિન્દુ ડ્રામા બધું કેવું કરે છે ગુજરાતી વાળા મસ્ત સારું કરે છે. ડ્રામા બીમા મૂવી પણ આવી છે હવે તો બધી. અને આપણા જે બધા ડ્રેસઅપ છે એ પણ બહુ મતલબ બહુ સારો દેખાય છે. બહુ નવો ડ્રેસઅપ છે, સાડી ને બધું. અને આપણા માટે આપણે જે સમૂહ લગ્ન કરીએ છીએ એ સમૂહ લગ્નની તો પછી વાત થઈ કે આપણે જે મામા લાવે છે તો મામી પછી આપણે જે જર્નીનું પેલું કરીએ છીએ બધું સારું છે. જેવું આપને કીધું કે હિન્દુ ધર્મ સારું છે, વાત બરાબર છે, પણ આજના તારીખમાં કોણ હિન્દુ ધર્મને ફોલો કરે છે? મુંબઈમાં સવારે ઉઠીને કોણે 2 માળા કરવાનો ટાઈમ હોય છે? તમે કહો. લોક ભગવાન કરે છે, ખાલી ઘરમાં ફોટો રાખી દે છે, અગરબત્તી પણ નથી કરતા. અને ડ્રેસઅપની વાત કરો છો, ડ્રેસઅપ કલ્ચર ગાયબ જ થઈ ગયો છે આપણો. આપણે યંગસ્ટર જેટલી છોકરીઓ છે એ કુર્તી છોડીને
હું એમ નથી કહેતો વાત સાચી છે, પણ આપણે કલ્ચરની પણ ધ્યાન રાખવું જોઈએ ને. આપણે હિન્દુ ધર્મ છે બોલાય ને, અને સ્પિરિચ્યુઅલ પાર્ટિસિપેટ નીતિ નિયમ આપણા ઘરે કઈ નીતિ નિયમ છે કોઈ નીતિ નિયમ કરે નથી કે આ ટાઈમે આ સુવાનું. હવે મુંબઈમાં તમે જોશો કે કારમાં બધા ફૂલ ધંધો કરે છે મેક્સિમમ લોકો, તો થોડા ટાઈમ હોય છે ફૂલ બાંધે, કોઈ ખાવાનો કાંઈ ટાઈમ નહીં, પપ્પા આવે એમને ખાવાનો કાંઈ ટાઈમ નહીં. તો શું નીતિ નિયમ કાંઈ છે નથી, એટલે આપણે બદલવું પડશે આ બધું. વાત કરી આયુર્વેદિક વાસ્ત્ર વિશે અને નીતિ નિયમ વિશે હું કહેવા માંગુ છું કે આપણી પાસે હિન્દુ ધર્મમાં સંધ્યા પૂજા છે, આપણી પાસે હવન છે, સારામાં સારા હવન કરીએ છીએ, પૂજા કરીએ છીએ. આપણી પાસે બ્રહ્મ મુહૂર્ત છે, જે સારામાં સારા નીતિ નિયમો છે જે આપણે પાલન કરી રહ્યા છે વર્ષોથી. હિન્દુ ધર્મમાં કહેવા માંગુ છું કે જ્યારે ગલ્ફ કન્ટ્રીઝથી મિડલ ઇસ્ટથી જ્યારે લોકો આવેલા અહીંયા, ત્યારે એ લોકોએ સિંધુ રિવર પર જે આપણું કલ્ચર હતું એ પરથી આપણું હિન્દુ નામ પડ્યું છે. પણ આપણું ધર્મ જે છે એ સનાતન ધર્મ છે, આપણે સનાતની કહેવાઈએ છીએ અને આપણે પ્રાઉડ છીએ એ વાત પર. કેમ કે આપણે વેજીટેરિયન ફૂડ પર છીએ વર્ષોથી. દેટ ઇઝ વાય આપણી પાસે યોગા છે, એ કારણથી આપણે યોગા કરી શકીએ છીએ, જસ્ટ બીકોઝ ઓફ વેજીટેરિયન ફૂડ. અને એ કારણે આપણે વર્ષોથી મેડિટેશન કરતા આવ્યા છે. અને આપણા વેદોએ લોકોને સાયન્સ, મેથ્સ અને ઇકોનોમિક્સ જેવા બડા મોટા સબ્જેક્ટ્સ પર આપણને હેલ્પ કર્યું છે અને મોટા વેદ લખ્યા છે. આયુર્વેદિક ભાષા પર વાત કરીશ તો આયુર્વેદે આપણને કેન્સર, ડાયાબિટીસ જેવા મોટા રોગ જે છે એ પ્રત્યે આપણને જ્ઞાન આપ્યું છે અને એવા રોગથી બચવા માટે અને એવા રોગને ક્યોર કરવા માટે આપણને હેલ્પ કર્યું છે. ડ્રેસ કલ્ચર પર ભાઈએ વાત કરી તો ડ્રેસ કલ્ચર પર કહીશ કે ઓર્ગેનિક ક્લોથિંગ આપણી પાસે છે, કોટન છે, ભગવા રંગ જેવા કલર છે, જે કેસરી કલર છે, જે રંગ આપણા હિન્દુ ધર્મને આપ્યા છે. ગોત્ર વિશે વાત કરીશ તો આપણું જે ભારદ્વાજ ગોત્ર છે, જે મહાઋષિ છે, ભારદ્વાજ ઋષિ છે, જે મહાઋષિના નામે ઓળખાય છે, જે સપ્ત ઋષિમાંથી એક ઋષિ કહેવામાં આવે છે. જે 7 ઋષિ હતા, આદિયોગીએ જે 7 દિશામાં 7 ઋષિને મોકલેલા, એમાંથી એક મહાઋષિ છે જે ભારદ્વાજ ઋષિ છે. સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસમાં આપણે મેં જે ચર્ચા કરી મેડિટેશનમાં, તો આપણે મેડિટેશનમાં પહેલા નંબર પર આવીએ છીએ ઓલ ઓવર વર્લ્ડમાં. ક્લેપ ફોર ધેટ. તો આપણે કરીએ તો તપોધન બ્રાહ્મણના થી તો આપણે પૂજા કરાય કે હવન બી ના કરાય, અને વેસ્ટર્ન કલ્ચર અને એ બધું તો ચાલતું જ નથી. અને અત્યારે તો સાડી ને લોકો તો કોઈ પહેરતું જ નથી ઘરે, બધા વેસ્ટર્ન જ પહેરે છે ઘરે. અને રહીશું કન્ટિન્યુ. મારા બેનું નામ છે વશિષ્ઠ, માય નેમ ઇઝ ક્રિશ રાવલ. આ ભાઈએ એમ કીધું કે આપણો નીતિ નિયમ ફોલો કરવા જોઈએ, સંધ્યા કરી જોઈએ. ઓકે, સંધ્યા કરીને પછી પણ તમે પાપ તો કરી શકો ને, પાપ તો કરી શકો ને તમે. અને આમ કે છે કે વેજીટેરિયન આપણે ફોલો કરીએ છીએ. ઓકે, કેટલા લોકો ફોલો કરે છે? કંઠી ઉતારીને પી શકીએ છીએ તો પછી તો આ બધા એકબીજા કેટલા લોકોને ખબર છે તમારું ભોજન શું છે? કેટલા લોકોને ખબર? બાકી બધા સુએ ક્વેશ્ચન પછી આન્સર. ડ્રેસ કલ્ચરની આપણે વાત કરીએ તો એવું કઈ જરૂરી નહીં, આપણે લિમિટેશન પ્રમાણે વેર કરી શકીએ ને વેસ્ટર્ન કલ્ચર પર. ઇટ્સ અપ ટુ યુ, ઇટ્સ અપ ટુ અસ વોટ મે હેવ યુ ડુ. વાતાવરણને પવિત્ર બનાવે છે. આ ભાઈએ કીધું કે આપણે વેસ્ટર્ન કલ્ચર ફોલો કરીએ છીએ, એવું નથી. હવનમાં જઈએ તો આપણે સાડી ને એવું જ બધું પહેરીએ છીએ. હું હવે હિન્દુ ધર્મની વાત કરું છું. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં આપણને આપણી પ્રોબ્લેમ્સના નિવારણ મળે છે અને ઘણા બધા અત્યારે રોજ વાંચે છે, ભલે ટાઈમ ના હોય કે હોય. અમારા ઘરમાં પણ વાંચે છે મારા દાદા. પછી અબ્દુલ કલામજી પણ મહાભારત જેવા ગ્રંથ વાંચતા હતા, એમાંથી સોલ્યુશન ને બધું કાઢતા હતા.
ધર્મ ઉપર કરવા જઈશ કે આપણા સમાજ, આપણો હિન્દુ ધર્મ હજી પણ એના 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો હજી પણ એ લોકો અંદર એ લોકો વિવાદ રાખે છે કે આ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ સાથે બેસે, શૂદ્રને અર્ધુત કરતા. પણ હવે બધું હટાવીને આપણે હિન્દુ એક બનવા જોઈએ કે જ્ઞાતિવાદ છોડો और हिंदू धर्म को छोड़ो, बराबर. कारण કે આપણે એક થશું ને તો જ આપણે વિધર્મીઓનો પરાસ્ત કરી શકશું. કારણ કે એ લોકોના મનસુબા એટલા બધા અત્યારે ખરાબ થઈ ગયા છે કે એ લોકો આપણા હિન્દુ ધર્મની છોકરીઓને ભગાઈ જાય. જેમ આપણને આજે બેને વાત કરી હતી કે આ રીતના નર જીવતના કેસો આ બધું થતું રહે છે. તો આપણે હિન્દુ ધર્મને જાગવાની જરૂર છે. હવે આમાં થાય છે એવું કે ધારો કે આપણા બ્રાહ્મણની દીકરી નાસી ગઈ, બરાબર, કોઈ મુસ્લિમ જોડે, તો ક્ષત્રિય વાળા શું આમ જોશે? અમુક લોકો, બધા નહીં પણ અમુક લોકોની વાત છે કે એવું જોશે કે ભાઈ એ તો બ્રાહ્મણની છે ને આપણે શું લેવા દે. અરે પણ તમે હિન્દુ છો તો હિન્દુ તરીકે જાગો યાર. હવે નહીં જાગો તો ક્યારે જાગશો? ભાઈ તેમાં તમે પતન કરી દો. બીજું ગોત્ર ઉપર વાત કરું તો ગોત્રમાં લગભગ 70% ખબર હોય છે, પણ આપણે નવી પેઢીને ગોત્ર વિશે સમજણ આપીએ. એવું નહીં કહેતો કે એમને ખબર નથી, પણ અમુકને ના ખબર હોય તો નવી સમજણ આપીએ તો એ લોકો એના ઉપર જાણકારી મેળવશે અને હિન્દુ ધર્મમાં વધારે દિલચસ્પ રીતે રહેશે અને એના વિશે જાણવાનો પ્રયત્ન કરશે નાના બાળકો. પછી એક બીજો મુદ્દો કહું કે આપણે બ્રાહ્મણ છીએ, આપણે કેવી રીતે રહેવું? આપણે આમ કહેવાય ભાઈ બધા કરતા ઊંચા, બરાબર, તો આપણે રીતે રહેવું પડે. હવે આજના અમુક યુવાનો બધા નહીં, 90% પબ્લિક, 10% એ પબ્લિક નોનવેજ ની લારી ઉપર બેઠી હોય. અને આ તમે બ્રાહ્મણ છો યાર, નોનવેજ ગામના કરે. એટલે આ બ્રાહ્મણની તમે સંસ્કાર બતાવો છો આ બધા. એટલે આપણા સમાજના યુવાનો ભેગા થઈને એવી દરેક ગામમાં ટીમ નક્કી કરીએ કે આ બધું ઓછું થઈ જાય. દૂર તો નહીં કરી શકીએ 100%, પણ એને ઓછું થાય છે ત્યાં સુધી કરી શકીએ. જેના ભાઈ કીધું કે આયુર્વેદિક જે સિસ્ટમ સ્લો છે, પણ આ કોવિડના સિસ્ટમમાં કોવિડના સિચ્યુએશનમાં જેવી આયુર્વેદિક જ કામ આવ્યું છે. હવે કપૂર છે, જેવી રીતના કપૂરનો યુઝ થયો છે કોવિડના કારણમાં, જેને શ્વાસોચ્છવાસમાં પ્રોબ્લેમ થતો હતો. પછી જેવી રીતના લીંબુ છે, લીંબુના કારણે આયુર્વેદિક યુઝ કરીને, લીંબુનો ઉપયોગ કરીને કોવિડના કારણે જે શ્વાસોચ્છવાસમાં પ્રોબ્લેમ થતો એનું નિવારણ આવ્યો છે. જે રીતના કોઈ મેડિસિનથી નથી આવ્યો. હવે આપણે ડ્રેસ કલ્ચરની વાત કરીએ તો હજી પણ હિન્દુમાં એવા ડ્રેસ કલ્ચર છે કે સમજો કે કોઈ પ્રોગ્રામ હોય તમારો, કોઈના ઘરે તમારે પૂજા હોય યા કોઈ ફંક્શન હોય તો હજી પણ તમે પણ ડ્રેસ કલ્ચર બધા પ્રોપરલી પહેરે છે. એવું કોઈ જરૂરી નથી કે તમે જીન્સ પહેરીને આવો છો, શર્ટ પહેરીને આવો છો. હજી પણ નોર્મલી આપણે બ્રાહ્મણમાં જોઈએ કોઈ પૂજા હોય તો ધોતી જબ્બો પહેરીને આવે છે, સાડી પહેરીને આવે છે. મહારાષ્ટ્રમાં જે બધા પૂરા એ લોકોના કોસ્ટ્યુમ પહેરીને આવે છે. જેના નીતિ નિયમની વાત છે કે હજી પણ આપણા હિન્દુઓમાં નીતિ ભારતવાદ છે. ભારતવાદ ગોત્ર છે. તો આપણે એ ભાઈએ કીધું કે ગોત્ર બધા અલગ અલગ છે. એવું જરૂરી નથી કે ગોત્ર અલગ હોય તો બધા ગોત્ર પડે. ગોત્ર બહુ બધા જાતના છે. ભારતવાદ છે. પછી જેવી રીતના એ લોકોના જે કલ્ચરમાં આવે છે એવી રીતના એ લોકો યુઝ કરે છે વસ્તુને. હવે હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મ આપણને પ્રાઉડ આવો છે કે આપણે નીતિ નિયમ તો આપણો નીતિ નિયમ એવો હતો કે સવારે વહેલા ઉઠી જવું, સાંજે ખાઈ લેવું. એ આપણા બ્રાહ્મણનો એવું હતું કે આપણે આપણા ટાઈમસર કરી લેવું, પણ એ હાલ ફોલો થતું નથી. પછી આપણે હિન્દુ ધર્મ વિશે કહીશું તો હિન્દુ ધર્મના બીજા બ્રાહ્મણો નહીં પણ બીજા જે આપણા બીજા છે કે દરબાર ને એવા બધા છે એ લોકો ડ્રિંક બહુ કરે છે, માંસાહારનું વ્યસન કરે છે, માંસાહાર ખાય છે. પછી બીજું તંબાકુ ને એવું બધું વ્યસન કરે છે. એ કરવું ના જોવે પણ એ બધા કરે છે. એ પણ એક મુદ્દો છે. પછી એક ડ્રેસ કલ્ચરનો છે. તો કોઈક સમય પહેરે છે ડ્રેસ, આપણે લગ્ન પ્રસંગ હોય કે કોઈ હોય તો ડ્રેસ પહેરે છે, નો ડાઉટ, પણ એવા ફંક્શનોમાં પણ નાના ડ્રેસને પહેરી ફરે છે. એ પણ એક વિરોધ છે. પછી એક છે આપણે આયુર્વેદિક. તો આયુર્વેદિકનું કીધું કે આપણે કોરોનામાં યુઝ થયું શ્વાસ લેવામાં, પણ એના કરતા વધારે દવાખાનામાં યુઝ થયું કે ઓક્સિજન માટે બાટલા ને એ બધું આપણે ઓક્સિજનના બાટલા ચડાવ્યા, વેન્ટિલેટર ઉપર હતા. તો એ પણ આપણે બીજી એલોપેથીની દવા ઉપયોગ થઈ એ વખતે કામમાં ના આવ્યું એટલું બધું. તો આપણે એને આગળ કરવું જોઈએ. એ પણ એમને ચેક કરવું પડશે, કામમાં લેવું પડશે. પછી હિન્દુ ધર્મ વિશે બીજું ઘણું બધું છે, જેમ કે આપણે વધારવા જોઈએ. એ પણ એક નિયમ જ છે કે હિન્દુ ધર્મનો કે આપણે બધા ભેગા થવું જોઈએ. આપણે પણ ડ્રિંક ને એવું ના કરીએ. અને હું દીક્ષા મિત્રથી વાત કરું છું. હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુ ધર્મથી પહેલાથી આપણે શ્રાદ્ધ, ફાસ્ટ ને બધું કરતા આવ્યા છે. ફાસ્ટ તો આપણે
આમ તો હેલ્થના માટે પણ બહુ સારું કહેવાય. એ પણ આપણા હિન્દુ ધર્મમાં આવેલું છે. પછી આપણે ગોત્રની વાત કરીએ તો ગોત્રમાં આપણે જનોઈનું એક અલગ ફંક્શન રાખીએ છીએ. એમાં મસ્ત રીતે આપણને રૂલ્સ રેગ્યુલેશનનું પણ થોડું આપણને કહીએ છીએ, કહેવામાં આવે છે. પછી આપણે તપોદન બ્રાહ્મણ છીએ તો આપણામાં એક વખત મેં પણ એવું સાંભળ્યું હતું કે તપોદન બ્રાહ્મણમાં શિવે એમ કીધેલું હતું કે કોઈ વખતે શિવની દર્શન ના થાય પણ તપોદન બ્રાહ્મણના દર્શન થાય તો એ શિવના દર્શન પહેલાથી જ આપણે સાડીને ડ્રેસને બધું તો પહેરતા જ આવ્યા છે. પણ હા, આપણે મોડર્નથી વેસ્ટર્નમાં જવું જરૂરી છે પણ આપણે આપણા મર્યાદામાં પણ રહેવું જોઈએ. પછી બીજું આયુર્વેદિકની વાત કરીએ તો આજે જ પેલા મેમે એમ કીધું હતું કે આપણે હર જગ્યાએ આપણે મેડિસિન યુઝ કરી શકીએ પણ કહીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો પહેલાંથી આયુર્વેદિક ચાલતું જ આવ્યું છે. તો આપણા મોદીએ શું કીધું કે 180 દેશમાં આપણે હરેક કોનામાં આયુર્વેદિક નાખશું તો એ સારું કહેવાય. કેમ આપણે મેડિસિનમાં વધારે પૈસા નાખીએ એના કરતાં આપણા ઘરેલા નુકસાનથી આપણી બોડીને સારું થતું હોય તો પછી આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. પછી બીજું આમાં જો નીતિ નિયમ તો આયુર્વેદિકની એટલી સુવિધા છે તો આ જે રીતે કે ટીબીની દવાઓ લાગે છે, ડોટ્સ છે, તો આપણે ગુજરાત સરકાર યા ભારત સરકાર ડોટ્સ કેમ વાપરે છે, આયુર્વેદમાં કેમ નથી વાપરતી? પછી એમને એમ કીધું કે આપણે વહેલા સૂઈ જવું જોઈએ. તો કોઈ જે નાઇટ પાલી કરતા હોય એ ક્યાંથી જીમમાં જવાના, ક્યાંથી યોગા કરવાના. પછી એમને એવું કીધું કે આપણે કોઈ પણ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે આ થયું પણ હજુ કોઈ એવા છે જેમને પોતે ખબર નથી હોતી. જે રીતે આપણે કોન્સેપ્ટ છે કે 33 કોટી દેવી દેવતાઓ, તો કોઈ 33 કરોડ સમજે છે, કોઈ સમજે છે કે આ 33 પ્રકારના દેવી દેવતાઓ. વાસ્તવમાં એવું છે કે 11 રુદ્ર છે અને પછી 8 વસુ છે અને 2 અશ્વિની કુમાર, એમ બધા થઈને 33 પ્રકારના અલગ અલગ દેવી દેવતાઓ છે. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે કે આપણા રીતિ રિવાજ આપણને ખબર નથી હોતી. પછી આમાં છે ડ્રેસ કલ્ચર. તો આમાં બધા એવું કહે છે કે મોડર્ન કલ્ચર. તો એ કેમ ખોટું છે? સાડીમાં આપણે જનરલી લઈ લો, સાડી હિન્દુ ધર્મમાં બધા સાડી પહેરે છે તો એમાં કમસે કમ 4-5 ઇંચનું પેટના નજીકનો જે ભાગ છે એ ખુલ્લો રહે છે. મોડર્ન કલ્ચરમાં જેમને આમે પહેર્યું છે એમાં પૂરી બોડી ઢંકાઈ જાય તો એમાં શું ખોટું છે? પછી આપણે જે ધોતીને એ પહેરીએ છીએ તો માની લો કે એ સુતરાઉ કાપડ છે પણ જ્યારે ઠંડીમાં જીન્સ પહેર્યા હોય તો એ વધુ ફાયદાકારક છે અને જીન્સ લાંબુ ચાલે છે. બધો બજેટમાં સસ્તું પડે છે અને સારું ચાલે છે. મોડર્ન કલ્ચર બી હોવું જોઈએ અને આપણા કપડાથી નહીં, આપણા વિચારોથી મોડર્ન હોવું. કેપેબલ નતો. મારા માટે બી કોઈ પ્રશ્ન હશે. મારા પપ્પા છે એ શેના માટે છે પહેલા, બરાબર? એના અગેન્સ્ટ એના ફેવરમાં પોઈન્ટ હોઈ શકે છે પણ મામેરું છે શેના માટે? મામેરું એના માટે હતું કે તમે ઘરના અંદર, આજે તમે બીજા કોઈ સ્ટેટમાં જશો, મહારાષ્ટ્રમાં ને એમાં, બરાબર, તો ત્યાં આગળ તમે જોયું હશે કે તમારા જે પેરેન્ટ્સની જે પ્રોપર્ટી છે એની અંદર તમારા સૌનું એકદમ કે શ્રીમંતમાં અગર કોઈ પરિવાર ખર્ચો કરે છે તો એ યોગ્ય છે, કેમ કે જન્મ ઘડી ઘડી થવાનો નથી. એટલા માટે પતિની મૃત્યુ થઈ હતી તો તેની સાસે 13 દિવસ સુધી કીધું કે જમીન પર સૂવું જોઈએ. તો આ બધી પ્રથા સમાજમાંથી નીકળી જાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ એની સાસુ એને રોજ એક જ ક્વેશ્ચન કરે છે કે તારી મમ્મીએ સોનાની બંગડી આપી કે નહીં એમ. જે પણ એના પછીની પેરામણી હોય છે તો આ બધું કોઈ ઘરવાળા અફોર્ડ નથી કરી શકતા. તો આ બધું સમાજમાંથી નીકળી જાય એવો જોઈએ એવી મારી છે, બરાબર? એ એમ કે છે કે ના હોવી જોઈએ, બરાબર? મૃત્યુ પછી જે પેરા આવે છે. હેલો, હા બોલો. શું ગૌતમ શું 12મું 13માનું તો એ કરવું જરૂરી એટલે છે બીકોઝ જે ડેથ થઈ ગઈ હોય એના પ્રત્યે આપણો પ્રેમ હોય કે કેવી રીતે બતાવો છો. એ પૈસાના બાબતમાં ના હોય કે તમે કેટલું સ્પેન્ડ કરો છો, વધારે કરો છો કે
કેટલો પ્રેમ બતાવ્યો છે જે ડેથ પર્સન થઈ છે એના માટે. તો આપણે આપણો લાઈફ પાર્ટનર જોઈએ છે તો આપણે આખી લાઈફ એના જોડે રહેવાનું મતલબ આ આપણા રિલેશનશિપ જેવું નહીં કે નહીં ગમે બ્રેકઅપ આવું નહીં ચાલે. એમ કહેવામાં આવે આપણા ધર્મમાં કહેવામાં આવે કે 7 જન્મનો રિશ્તો છે આ મતલબ 7 જન્મ હવે આને નિભાવવાનો તો આપણે જીવન સાથીમાં સારા ગુણ હોવા જોઈએ. કોઈ ખોટી ખૂટે આઈ કેન ઓનલાઈન મની એડિક્ટ છે તો હું મારા પૈસાથી લઈ લઈશ, મને નથી જોતો તારા પાસે. આ પહેલી જે વસ્તુ છે રૂપ રંગ કરતા પણ અગત્યની છે જે સપોર્ટ. અગર એ હશે તો બાકીનું તો ચાલી લેવાય, બાકીની તો ગાડી આગળ ચાલતી જાય. ઇટ્સ અ સપોર્ટિવ કેરેક્ટર હોવું જોઈએ ભાઈ. બરાબર સિરિયસ ટોપિક છે. અત્યારે આ બધું બોલવા માટે આપણે જો મારે આવું તો ન બોલે અત્યારે પણ આપણામાંથી કોઈની એટલી એજ નથી કે આપણે આના બારામાં આટલું ડીપમાં ડિસ્કશન કરી શકીએ. કેમ કે આપણા પેરેન્ટ્સ આપણને કે તમને ધોતા પણ નથી આવડતી આ બધી વાતો કરો છો તમે. અને જો તમારે આ વસ્તુના બારામાં વિચારવું હોય, આના બારામાં કંઈ કરવું હોય તો પહેલા એક ડિટેલ સ્ટડી કરો કે આના પાછળ જે આપણી લાઈફ રહેવાની છે તે કેવી રહેવાની છે. પહેલા પોતે સક્ષમ બનો અંદર, પછી સામેવાળાની ક્વોલિટી જુઓ. તમારા પોતાના અંદર 50 પ્રકારના અવગુણ છે, સામેવાળો કેટલા ગુણ તમને ગણાવશે. ત્યારે હંમેશા એક વર્ડિંગને સાથે રાખો. આપણે એના માટે નથી કહેતા કે આ ચમચો છે, મમ્મીને પૂછે તો માવડી જસ્ટ ગો એન્ડ જોઈન. મોસ્ટલી બધું ફ્રી હોય છે, કાં તો ઇટ ઇઝ સ્પોન્સર્ડ. હમણાં તમને થોડી ટ્રેનિંગ મળી ગઈ છે તો વન્સ યુ ગો એન્ડ પાર્ટિસિપેટ આઈ થિંક યુ કેન ગો બિગ વે. કે કોઈ પણ બીજી અધર એક્ટિવિટીઝ માટે હું તમને બધાને કહીશ કે તમે પ્રેમનો નંબર રાખો. તમે જે પણ ફિલ્ડમાં તમે ઇન્ટરેસ્ટ રહેશો તમને એની પ્રોગ્રામ કઈ જગ્યાએ કેવા કયા ઇવેન્ટ થાય છે એની માહિતી આપશે પ્રેમ તમને. બીજું જે વાત હમણાં ભાઈએ કીધું કે તમારો પાર્ટનર સપોર્ટિવ હોવો જોઈએ. હું તમને 2-3 એક્ઝામ્પલ એવા આપીશ ને કે તમે એમ થશે કે ના સાચું. જે સૌથી મોટું ડિફિકલ્ટ કામ છે કે પોતાનું કામ છોડીને આ સમાજની સેવાના કામમાં પોતાનો ટાઈમ અને એફર્ટ્સ આપવાના, પૈસા આપવાના, અને તો પણ ઘરના લોકો તમને સપોર્ટ કરે એટલે તમારા પાર્ટનર ખૂબ સપોર્ટિવ રહેલું છે. એ બહુ તકલીફ છે, એમને બીમાર છે તો પણ એમણે પાર્ટનર એટલો સપોર્ટિવ છે કે જયાબેનને અહીંયા આપણા વચ્ચે મોકલ્યા. એટલે આ એક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. જ્યારે અમે રુદ્રાક્ષ ચાલુ કર્યું, મેં વાત થઈ 2012માં જ્યારે અમે લોકો ફરવાનું ચાલુ કર્યું હતું ત્યારે કિરણભાઈને અમે લોકોએ જેમ સંતે કીધું કે આપણા જે પ્રમુખ સ્વામી હતા એમણે સવારનો નાસ્તો કેટલા વાગે કર્યો હતો? 12:30 કર્યો હતો. જમવાનું કેટલું કાઢ્યું? 5:30 વાગે કર્યું હતું. હવે અમે તમને એક અમારું એક્ઝામ્પલ આપીએ. અમે લોકો છે ને ભાઈંદર રહેતા હતા બધા મોસ્ટલી, અને અમે લોકો ભીવંડી બાજુ બધું ફરવા માટે ગયા હતા. બધું ફર્યા, બધું બપોરે ચા નાસ્તાને તો કઈ ઠેકાણ નહીં, બપોરે જમ્યા નહીં, રાત્રે જમવાનું થઈ ગયું 1 વાગી ગયા. 1 વાગે કઈ જગ્યાએ હોટલ કે શું ખુલ્લું હોય? એટલે એક મિત્રે અમને એમ કીધું કે કાંદીવલીમાં પાવભાજી વાળો છે ને એ લેટ સુધી ખુલ્લું હોય. એટલે અમે લોકો ઓલ ધ વે પાવભાજી ખાવા માટે ક્યાં ગયા? કાંદીવલી. જમ્યા, બધું થઈ ગયું, 2-3 વાગે ઘરે આવ્યા. સેમ બીજા દિવસે અમારે રુદ્રાક્ષના કાર્યક્રમ માટે ફરવાનું હતું. પાછો આખો દિવસ ફર્યા બોમ્બેમાં, કાંદીવલી, બલાડ, બીજા બધા એરિયામાં ફરીને આવ્યા. સેમ નાસ્તો ના થયો, જમવાનું થયું, રાત્રે પાછા વાગ્યા 2. હવે જમવા પાછું ક્યાં જવાનું? કાંદીવલી. આ બધા એક ઇવેન્ટ છે જે અમે લોકોએ પોતે જોયેલું છે કે આમાં થઈ છે. હવે જ્યારે અમે તે ફરતા હતા એ વખતે કિરણભાઈને વાઈફને પગમાં કેન્સરની બીમારી હતી. હવે વિચારો કરો કે કેન્સરના નામ છોડીને સાંભળીને જ ઘણા લોકોના છક્કા છૂટી જાય. જતા રહે કોમામાં કે સારું મારા ઘરે આવડું મોટું દુઃખ આવ્યું છે તો હું ઘરે મારી વાઈફની સાથે રહું, એને કેર કરું. પણ એ સમયમાં પણ કિરણભાઈ સમાજ માટે ફરતા હતા ત્યારે અમે લોકો પણ સમજાવ્યું કે યાર તારી વાઈફ હરિદ્વાર ગયા હતા અને પહેલી શ્રવણ યાત્રા કરી હતી તો એ શ્રવણ યાત્રાના 4 દિવસ પહેલા કીધું કે નહીં સંદીપભાઈ તમે આજે હરિદ્વાર યાત્રામાં તમે સ્કીપ કરો, બીજા કોઈને આપણે મોકલી એ જોવા જશે. મેં કીધું ના. કેમ કે આ લોકોએ મારી સામે એવા એક્ઝામ્પલ સેટ કર્યા હતા કે પોતાનું કામ સાઈડ પર મૂકીને પોતાની બધાની જવાબદારી હોય છે, પોતાની ઘરની, નોકરીની. આજે લોકો એવા એક્સક્યુઝ આપે છે, સાંભળીને અમને હસવું આવે છે અને ગુસ્સો આવે છે કે સારા અમે લોકોએ આવી રીતે કરીને કામ કર્યા છે અને તમે લોકો અમને એવી એક્સક્યુઝ આવે છે કે અમને કોઈ ગવાડાથી મારે આવું હતું પણ મારી સાથે કોઈ હતું નહીં, મને કોઈ લાવવાવાળું હતું નહીં. શું રેડિક્યુલસ તમારા આન્સર્સ છે. તો એકદમ પાછો ધમાકેદાર થવાનો છે. એમાં એક લાસ્ટ ઇવેન્ટ છે બિરબલ સમાજનો. હવે બિરબલ થવા માટે શું જોઈએ? બુદ્ધિ. તમે જેટલી જગ્યાએ ફર્યા છો કોલેજમાં, હોલ આવી ગયો, કેમ્પસ આવી ગયું, હોસ્ટેલ આવી ગયું, હજી જમવા જાઓ, આંખો ખુલ્લી રાખજો, બધી જગ્યાએ જોજો કઈ જગ્યાએ શું છે શું નથી. આના ઉપર તમારા ક્લુ છે. ધાર્મિક
જગ્યાનું એ વાળનું કેવું વર્ણન છે, તમારું કેલ્ક્યુલેશન મેથ્સ કેવું છે, એના ઉપર આખું આ બિરબલનું છે. એટલે હમણાં તમે જમવા જાઓ ત્યારે બધી નજર રાખજો કે ભાઈ હા કઈ જગ્યાએ શું લખેલું છે, કઈ જગ્યાએ શું છે, કોની ઓફિસ કેવી છે, કોનું શું છે, આ બધું ધ્યાન કરતા જજો. કોલેજમાં ફરતા ફરતા કઈ વસ્તુ ક્યાં છે, સ્ટાફ રૂમ ક્યાં છે, બીજી રૂમ ક્યાં છે, કોમ્પ્યુટર ક્યાં છે, બધું જોતા જતા જજો. એટલે તમને એ વસ્તુમાં હેલ્પ થશે. આ એટલું ક્લુ હું તમને આપું છું. આના પછી વશિષ્ઠ ઋષિ, સૌથી પહેલા એમના ફાધર વિશે હું વાત કરીશ. એમના પિતાજી બ્રહ્મા હતા અને એક એવી પણ વાર્તા છે કે વરુણ અને ઉર્વશી બેના રિલેટેડ વાર્તા છે, મેં રીડ કરી હતી. અને એ વાર્તા મુજબ એવી છે કે જ્યારે વરુણ કરીને જે દેવતા હતા, એકવાર ઉર્વશી કરીને એક સ્ત્રી હતી, એ કાઇન્ડ ઓફ લાઈક દેવતા જે હતા એમની તરફ એટ્રેક્ટ થઈ ગયા, મોહિત થઈ ગયા. એના કારણે જે વરુણ કરીને જે હતા એમનું વીર્ય સ્ખલન થયું, અડધું વીર્ય જે હતું એ, અને વસુ એટલે અડધું પાણીમાં પડ્યું, એટલે એ પછી એમનું નામ વશિષ્ઠ ઋષિ તરીકે પડ્યું. એક બીજી એક સ્ટોરી છે. ત્રીજી વસ્તુ, વશિષ્ઠ ઋષિને દશરથ રાજાના પ્રધાન તરીકે પણ ઓળખાય છે. ઋષિ તરફથી એ છે કે દશરથ રાજા જે હતા એમને પુત્ર પ્રાપ્ત નતા થતા, એટલા માટે એમને પ્રધાનને પૂછ્યું, એટલે વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે હવે મને પુત્ર પ્રાપ્ત નથી થતો તો હું શું કરી શકું છું. તો એમને પ્રતિષ્ઠિત કરીને એક યજ્ઞ કરવાનું કર્યું. પ્રતિષ્ઠા કરીને એક યજ્ઞ જે આવે છે, એમને કીધું કે તમે આ યજ્ઞ કરો, એનાથી તમને 4 પુત્ર પ્રાપ્ત થશે. એનાથી દશરથ રાજા હતા. અને પાંચમી વસ્તુ વશિષ્ઠ ઋષિ તરફથી છે એ જે છે એ કે અયોધ્યા જ્યારે સૂકું પડ્યું હતું, એટલે જ્યારે અયોધ્યામાં પાણી નહોતું, ત્યારે દશરથ રાજાએ ફરીથી એમને પ્રધાનને પૂછ્યું કે હવે અયોધ્યામાં પાણી નથી તો શું કરી શકીએ છીએ, આનો ઉકેલ શું છે. ત્યારે વશિષ્ઠ ઋષિએ જવાબ એ આપ્યો કે કરીને નામ આપ્યું. મારું નામ રાવલ ખુશી, મારું ગામ છે ગવાડા. મારું જે ગ્રુપનું નામ છે વાલ્મીકી છે. વાલ્મીકી એક ઋષુ હતા અને એ ઋષુ પહેલાં લૂંટારા હતા, મતલબ એ બહુ ચોરી કરતા હતા. ઘણીવાર એમ ચોરી કરતાં કરતાં એકવાર એ પકડાઈ ગયા તો નારદ મળ્યા એમને. તો નારદે એમને કીધું કે તું ચોરી શું લેવા કરે છે? તો એ કહે કે હું મારા ઘરવાળા માટે ચોરી કરું છું, મારા ઘરનું પેટ પાલન કરવા માટે. તો પછી નારદે એમને થોડું વિચારીને કહ્યું કે તું આ જ વસ્તુ તારા ઘરે જઈને તારા પરિવારવાળાને પૂછી જો કે તારા પાપમાં તારા ઘરવાળા ભાગીદાર થશે. તો વાલ્મીકીએ કીધું હું જઈને પૂછું છું. તો એમની વાઈફને જઈને પૂછ્યું, એમના મમ્મીને જઈને પૂછ્યું, તો કોઈએ રેડી ના થયું એમને પાપમાં ભાગીદાર થવા માટે. તો પછી આજે હું કશ્યપ ઋષિ વિશે થોડી માહિતી આપું છું. કશ્યપ ઋષિ એ મહાન પુરાણ સમયના જાણીતા એવા બ્રહ્માના 10 પુત્રમાંના એક પુત્ર મરીચીના તેઓ પુત્ર હતા. કશ્યપ ઋષિ સર્વોત્તમ ગ્રંથ એવા રચયિતા પરશુરામ અને રામના ગુરુ એવા કશ્યપ મરીચીના પુત્ર હતા. તેઓ વિવસ્તના પણ પિતા હતા. તેમણે 13 કન્યાઓ સાથે, જેવી કે દક્ષ પ્રજાપતિની દીકરી અદિતિ, દીધિ, 13 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. તેમાંથી અદિતિ નામની કન્યા દક્ષ પ્રજાપતિની દીકરી તેમને ખૂબ જ પ્રિય હતી. તેમણે અદિતિ સાથે કુલ 12 દીકરા અને ઇન્દ્ર એમ 13. કશ્યપની પત્ની અદિતિથી ભગવાન વિષ્ણુએ તેમને અદિતિના પેટમાંથી જન્મ લીધો હતો. અસ્તુ. બીજી ટીમ પ્લીઝ પિન ડ્रॉप साइलेंस. हेलो, मैं मिस्टर कपिल देव बोल रहा हूँ. थैंक यू. डिस्क्वालिफाई. તમે પ્રોમ્પ્ટ કરો કે ભાઈ બેટ્સમેન છે, બોલર છે કે કોણ છે. તમને ખબર પડી આ ભાઈની ક્યાં ભૂલ થઈ? ઓ ભાઈ આરામથી કઈ વાંધો નહીં એને આઈડિયા છે એટલે થોડુંક પાછળથી પકડો, હજુ ઢીલ અપાય. ખોદકામ કરીને જવું છોડવું. અચ્છા લાઈક કરે કોઈ નહીં કાઢે. મયુરભાઈ અમે લોકો भी કહી શકીએ. ઇલેક્ટ્રિસિટી સિટી તો ગેસ ઇલેક્ટ્રિક ઓનલી હિઝ ટીમ.
કોને બનાવી ઇલેક્ટ્રિસિટી? વેદ વ્યાસ ટીમમાંથી આવશે. મહાત્મા ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. Your time starts now. બીજી લઈ લો. કોઈ પણ કરો. બીજા ટીમને બોલવાનું નથી. જલ્દી જલ્દી. ક્યું ભાઈ? એ આ તો એક્સાઇટેડ મત હો. બીજી કઈ કર. વાવ. એ ભાઈ તારી ટીમો છે. માઇનસ પોઈન્ટ આપો. Very good, very good. Good action, good prompt. Now. ઠીક છે ઉત્તમ કહ્યું. લોકોને દાન એવું કરે છે જાતે જઈને આપણે જેમ કે રોકડ ગેમ હોય તેમાં જઈને આપણે આ કોનો ગેસ કરવાના છે પિક્ચર અને આ નામ બોલશે ભાઈ. ટાઈમ અપ. નહીં પ્લીઝ સ્ટાર્ટ. ये टाइम स्टार्ट किया. અરે યાર આટલું ના આવડે. ચલો ટાઈમ અપ. અને સ્વર્ગવાસી શ્રી ચંદુભાઈ રામશંકર રાવલ છે. નેક્સ્ટ. એ ઊભા થઈને બોલશે જો આને નહીં આવડે તો. બરાબર છે? પછી આવીને એમની વારેમાં બોલવાનું. ઓહો અરે કયા ગામના હતા નામ ખબર છે? એ નહીં ખબર હોય. એમના વિશે કઈ કશ્યપ. ચલો એમની ટીમ વિજયભાઈ રાવલ. બીજો ફોટો છે એમના ફાધર છે